नमस्कार। तो बेसिक के हिसाब से हमने ड्रीम सीखा, गोल सेटिंग, शॉर्ट टर्म गोल, मिड टर्म गोल, लॉन्ग टर्म गोल। देन आफ्टर हमने लिस्ट बनाना भी सीखा कि नहीं सीखा? अबे लिस्ट बन अभी हमें इन लोगों को मिलना है। क्या करना है? मिलना है। तो मिलने के लिए सबसे पहले आपको इनवाइट करना पड़ेगा। क्या करना पड़ेगा? इनवाइट। तो इनवाइट आप करते हो तो उसको कुछ टेक्निक्स हम देखेंगे कि इनविटेशन कैसे होता है और उसके साथ एडिफिकेशन हमें कैसे करना है। तो जनरली इनवाइट हमें करना है फोन के ऊपर। हेलो अमूल और रही कैसे बाहर को बूम पाल सही तरह फटाफट स्टार्ट कर लिए। सो इनवाइट तो आप लोगों ने यहाँ पे बहुत लोगों ने कुछ ना कुछ तो सिखाया होगा कि इनवाइट कैसे करना है। सीखे कि नहीं सीखे आप लोग? भूतकाल में कोई ट्रेनिंग वगैरह हुआ था कि नहीं जिसके अंदर आपको इनविटेशन कुछ टेक्निक सिखाई? કેટલા પણ ખબર છે કે ઇન્વિટેશન કઈ રીતે આપવું? કઈ ટ્રેનિંગમાં શીખ્યા હતા સાહેબ? એટીપી માં ક્યારે કેટલો સાઈન? 2 महीने सीखे। ओके तो अभी आप बता सकते हो इनवाइट कैसे करते हैं हम लोग किसी को? इनविटेशन फोन पर ना अपाय फेस टू फेस। ओके પછી શું ઇન્વિટેશનમાં શું કહેવાનું? ઇન્વિટેશનમાં શું કહેવાનું? मीटिंग नहीं बोलवानो बराबर ने પછી એવું કહેવાય હા એડ્રેસ નહીં આપવાનું બરાબર ને? જે એડ્રેસ હોય નજીકનું કોઈ લોકેશન કહેવાનું ભાઈ ત્યાંથી ઉપાડીને લઈને જવાનું बराबर ने? ओके जनरली आपके पास मोबाइल है, बात को समझना। हर एक की अलग अलग टेक्निक रहती है। मेरे अपने ने मेरे साथ क्या किया था मैं आपको दिखाता हूँ और मैं क्या करता हूँ जनरली। ओके मोबाइल के अंदर 2 चीज होती है, एक तो फोन करना और फोन को कट करना। ग्रीन बटन रेड बटन है कि नहीं? अपना हाथ में है। जनरली होता क्या है कि अगर आप कोई नया बंदा रहता है वो इनविटेशन देने जाता है तो सब बहुत ही बड़ा बफाई जाए। पर्सनली મળવા જાય એ ભાઈ ઇન્વિટેશન આપવા ગયો શું થાય? મસ્ત એક સ્કીમ આવી છે। ઓકે મસ્ત એક સ્કીમ આવી છે બરાબર અને એ બતાવવા માટે એક ભાઈ આવવાના છે મારા ઘરે આટલા વાગે તો તમે ક્યાં આવજો 5 વાગે 6 વાગે થઈ આપણે આવી રીતે। તો પેલો ભાઈ સામેથી પૂછે કઈ સ્કીમ આવી એમ કે પેલો મેમ્બર બનાવવાનો એવું કે હું કેકના ડબલ થાય। હેલો તો આપણો વાળો શું કે ના 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 એવું નથી તારે પેલો સામે પેલો પ્રશ્ન કરે પેલું એમબે જેવું છે ઓકે તો તમે શું થયો? ના ના એમબે જેવું નહીં અમે તો ખાલી 2 જ કરવાના એમ કે ઓકે આમાં ખાલી 2 જ કરવાના એટલે સમજી ગયો? કારણ કે તમે જ્યારે ઇન્વાઇટ પર્સનલી કરવા જાવ ને તમે તમારું મોઢું બંધ નહીં રાખી શકો। આપણા ઘરમાં જે સત્યનારાયણની કથા હોય ને ખાસ સમજજો તો કથા હોય ને તો ત્યારે આપણે આપણો જે છોકરો છે મને 4 વાગે કથાનો ટાઈમ છે મહારાજ આવી ગયા બધું કમ્પ્લીટ કરી રહ્યા છે ત્યારે તમે 3:45 3:30 ની આસપાસ તમે તમારા છોકરાને આજુબાજુમાં કહેવા મોકલશો બરાબર કે ઘણી લેડીઝ કોઈ હશે તો કહેવા જશે શું કહેશે ખાલી ઘરે કથા છે પ્રસાદી લેવા આવી ગયો આવું કહે કે ના કહે? હા તો અહીં એવું કહેશે એ કથાની અંદર 4 અધ્યાય આવશે હા એક લીલાવતી છે કલાવતી છે બધું આવશે એવું કહેશે। જ્યારે આપણે શું કરીએ જ્યારે ઇન્વાઇટ કરીએ ને એમાં અડધો પ્લાન તો પૂરો કરી નાખીએ ને કેટલી આઈટમ તો પૂરો પ્લાન જ પૂરો કરે હો કંપનીનું નામ મોય લાઈફસ્ટાઈલ હો મોય લાઈફસ્ટાઈલ આવું કરે છે હા આમાં 2 ને જોડવાના અને 2 ના 4 થાય 4 ના 8 થાય આવું કરવા જાય ને આટલો રૂપિયા 2 લાખ ને 10 હજાર લોકો 2 લાખ 2 ની હવે કોઈના ના આવે એટલે ઉલ્લુ બનાવે એટલે પેલા હું રોંગ મેસેજ જાય કે ઉલ્લુ બનાવવા આવ્યો બાળકીમાં ઉતારવા આવ્યો આવું થાય। इनविटेशन जनरली देखें हाँ एक मस्त इंसान एक दुकान है और जुबान उसका ताला जब ताला खुलता है तभी मालूम पड़ता है कि दुकान सोने की है या कोयले की। आ खास समय છે ઘણા લોકો જો ખબર નથી પડતી તમારી જબાન पर आपका धंधो है। मैं लास्ट टाइम सेशन लिया था जिसके पास सरस्वती जी होती है ना उसी के पास लक्ष्मी जी आती है। कहाँ पे आती है? जिसके पास सरस्वती जी होती है तो सरस्वती ने प्रसन्न करवा बहुत जरूरी है। कराय ने सरस्वती ने प्रसन्न करવું પડે ને એના માટે વાણી વ્યવહાર ને સ્વભાવ મેં પહેલું તમે કીધું सबसे पहले काम करना है आपको वाणी के ऊपर। कहाँ पे काम करना है? वाणी એટલે કીધું અહીંયા ખાંડ હોવી જોઈએ અને શું બોલવું ને એના કરતા પહેલા શીખી લો કે હું નહીં બોલવાનું અને એમાં હું સૌથી વધારે જો માહિર હોય ને તો આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ છે। કઈ જગ્યાએ શું બોલવું અને શું નહીં બોલવું ને એને બહુ સારી રીતે ખબર છે। જો લોકો માર્ક કરજો કોઈ બી જગ્યાએ
એ કોઈ બી કન્ટ્રીમાં ગયા હોય, કોઈ પણ લોકલ જગ્યા પર આવ્યા હોય, માનો કે આપણે ગુજરાતમાં આવ્યા હોય કે કોઈ બીજા સ્ટેટમાં ગયા હોય, તો તમે જોજો જ્યારે પણ એક NLP ની લેંગ્વેજ છે ને, ન્યુરો લેંગ્વેજિક પ્રોગ્રામ કહેવાય, કે કોઈ પણ પબ્લિકને પોતાના કરવા હોય ને તો સૌથી પહેલા એક નિયમ છે, જે તરાજુ હોય તરાજુ જેને કહીએ, જો તરાજુ હોता है दोनों बाजू होता है, तराजू હોય એક સામે વાળા પક્ષ વાળા હમ લે, તો સૌથી પહેલા લોકોને આપણા પક્ષમાં લેવા હોય ને તો પહેલા પોતા એ લોકોના પક્ષમાં જતા રહેવાનું, ને પછી એ લોકો ધીમે રહીને આમ લાવવાના. હા, એને કડા કહેવાય. શું કહેવાય? એને કડા કહેવાય. તમે જોજો जनरली जब भी मोदी जी का आप स्पीच सुनोगे, आई एम जस्ट फॉर एग्जांपल कि आप वहां से भी बहुत कुछ सीख सकते हो, उनकी स्पीच से बहुत कुछ सीखने को मिलता है. वो कहीं भी जाते हैं, चाहे वो आसाम गए हो, यूपी गए हो, राजस्थान हो या गुजरात में, तो उनके अंदर एक खासियत रहती है. वो चाहे नेपाल में जाए ना, बिहार में जाएंगे, तो देखना मान लो बिहार में गए हैं तो भोजपुरी के अंदर एक दो वाक्य बोलेंगे. देखना आसाम में उनकी वो लैंग्वेज होती है, ये लैंग्वेज में अपने गंभीर. नेपाल में गए होंगे तो नेपाली लैंग्वेज में भी उन्होंने बोला होगा. देखना गुजरात में आया तो बोला कि नहीं बोला, भले उनको ये मैसेज पूरे इंडिया में देना हो, पूरी स्पीच उनकी हिंदी में होगी, बराबर है, लेकिन ये जो अंदर बच्चे गुजराती नो लेको आपे में आपे जो तो તમે માર્ક કરજો, આ એક કડા કહેવાય. અને એક સ્ટેટમેન્ટ ગઈકાલે તઈ શું કહેવાય વારાણસી હતા અને બીજા દિવસે ભરૂચની અંદર મોટી જંગી રેલી હતી, 1 લાખ લોકો હતા, સભા હતી, સ્પેશિયલ સાંભળવા ગયો હતો. એની પહેલી શરૂઆત, कल मैं माँ गंगा के पास था और आज मैं माँ नर्मदा के पास हूँ. તમે જુઓ, તમે એટલું ભારી કનેક્ટેડ કરીને વાણીઓને યુઝ કરે સાહેબ, એની પાસે બહુ મોટો રૂપિયો આવે. આપણા બિઝનેસની અંદર શું બોલવા કરતા શું નહીં બોલવું, આ ખાસ શીખજો. અમુક વર્ડ છે તમને હું ખાસ સમજાવીશ. ઇટ ઇઝ અ પ્યોર બિઝનેસ, ડોન્ટ ડુ ઇટ વિધાઉટ નોલેજ. નોલેજ વગર કશું તમે ના કરો, નહીં તો મરસો પટકાશો, પરસો ભંગ દેખી. જનરલી લોકોનો ધંધો એટલે નહીં થતો કારણ કે નોલેજ વગર નીકળી જાય છે. ઇન્વિટેશન ટેકનિકમાં હંમેશા ઘણી બધું થાય કે તમે રસ્તે જતા હોય, કોઈ ગામની અંદર હોય, 1 માસ પડી ગયો, બહુ દિવસ થઈ ગયા, બહુ મહિનાઓ થઈ ગયા, તમે મળ્યો હોય તો તમે તરત જ ચાલુ પડી જાઓ છો. એ બહુ ચોટા રસ્તામાં, ડેપો પર, રેલવે સ્ટેશન પર પણ મળી ગયું, તઈ ચાલુ કરી દે, હાથમાં બોલપેન હોય ને અહીં ચાલુ કરે. આ હું છું અને તું આવશે, અહીં આટલું ટર્નઓવર થાય તો મને આટલા મળશે, અને પ્લાન બતાવે, આવું આ તું અને પેલો આમ કઈ ચેક આવું બતાવે, ડેપો પર ચાલુ કરી દે આઈટમો. जनरल टॉक तो करे नहीं. अभी मान लो आपका कोई पुराना दोस्त है, आप कहीं मेले में गए हो, कोई मंदिर पे गए हो, कोई भी मतलब आप कोई सोशल फंक्शन अटेंड करने के लिए गए हो और वहां पे आपका दोस्त जो पिछले 6 महीने 12 महीने से आपको नहीं मिला है, वो 2 साल पुराना मिल गया, तो सबसे पहले अरे हाय रोहन कैसा है, केम छे आई बात है कि ना थे. मान लो उसके साथ उसकी बीवी बच्चे कैसे हैं, क्या कर रहे हैं यार आजकल, बात થાય કે ના થાય એવી રીતે તમે ડાયરેક્ટ ચાલુ પડી જાવ. એ જોરદાર બહુ મોટો ધંધો મારી પાસે, બહુ જબરદસ્ત સ્કીમ આવી, ચાલુ પડી જાવ સીધું. પહેલા તો રિલેશન બનાવો. શું બનાવો? રિલેશન બનાવો. આ જસ્ટ ફોર ટાઈમ ઓછો જ મારી પાસે, એટલે પણ હું વધારે નથી આપતો. જનરલ ટોક કરના હે, ઓકે. ઘણા વખત યાર મને બહુ મિસ કરતો હતો, બહુ ટાઈમ પછી આપણે મળ્યા. એકાદ બે રિલેશન, એક બેઠક કરવાની, એના ઘરે ચાય પાણી કરવાનું કે કરતા એને ચાય પાણી કરવા માટે તમારે એના ઘરે બોલાવો. પણ મારો તમારો ડિસ્ટન્સ આ કોન્ટેક્ટ હતો, પણ તમારો ખાસ કોન્ટેક્ટ છે જેને તમે રોજ મળો જ છો, ઓકે. તો એને તમારે કઈ રીતે વાત કરવાની, આ બધું તમને તમારા સંબંધો પર તમને ખબર પડશે કે મારે એક્ચ્યુઅલી શું વાત કરવાની. ઘણું બધું સેટિંગ બતાવીશું મને, ઓકે. જો સૌથી મેઇન છે પ્રશંસા. શું છે? પ્રશંસા. લોકો માટે સારું બોલતા થઈ જાઓ, લોકો માટે. એમાં તમારે પ્રશંસા કરવાની હશે સૌથી પહેલી બિઝનેસ માટે. બિઝનેસ માટે સારું બોલાય કે ના બોલાય? ઓકે. બીજું છે એક્ટિવ અપ્લાઇન એડિફિકેશન. તમારો જે સ્ટ્રોંગ અપ્લાઇન છે જેને લઈને તમે બિઝનેસ કરવાનો છે, એના માટે હંમેશા સારું બોલવાનું. ભૂલથી પણ કોઈ જગ્યાનું ખરાબ બોલવાનું નહીં, જેની વજે તમારે કામ લેવાનું છે. કારણ કે આ પૃથ્વી છે ને ગોળ છે. શું છે? પૃથ્વી ગોળ છે. તમે એની ચણો મારશો ને, એ ચણો એમ થઈને મોટો બોલ થઈને પાછો આવશે. હેલો, અમુકને નહીં સમજ પડે. હા, બ્રહ્માંડમાં તમે જે નાખો ને એ મોટું થઈને તમારી પાસે આવે, મોટું થઈને આવે, એટલું ના આવે. એટલે કોઈના માટે તમે હારું નાખશો તો હારું થઈને પાછું આવશે, કોઈના માટે ખરાબ નાખશો તો ખરાબ થઈને પાછું આવશે, ઓકે. હવે પ્રશંસા કોને કહેવાય, કેવી રીતે પ્રશંસા આપણે કરતા હોય છે એની તો હું તમને ખાસ અત્યારે આપણે એક એક્ટિવિટી કરી લઈએ એટલે તમને ખબર પડશે. ટ્રાયેંગલ એડિફિકેશન.
તમારે હંમેશા એક બ્રિજ બનાવવાનો હોય, બરાબર છે? જે ઇન્વિટેશન કર્યા પછી આપણે 1-to-1 પ્લાન કરવા માટે બેસતા હોય છે. એમાં હું તમને જોડે લઈ લો, આખી આ ટેકનિક લઈ લઉં છું કારણ કે ચોથો પોઈન્ટ જો કનેક્ટેડ છે એટલા માટે. ચોથો પોઈન્ટ આવે છે સો ધ પ્લાન. खबर है तुम्हारे को एसटीपी प्लान दो तरीके के होते हैं, कंसेप्ट बेस्ड प्लान और प्रोडक्ट बेस्ड प्लान. क्या होता है कंसेप्ट बेस्ड प्लान, जिसके अंदर सिर्फ हम लोग क्या बता रहे हैं, माई लाइफस्टाइल, ओके, कंपनी की इतनी प्रोडक्ट है और इस हिसाब से प्लान होता है और प्लान के अंदर इतना पैसा, इसे कंसेप्ट बेस्ड प्लान बोलते हैं. और प्रोडक्ट बेस्ड प्लान के अंदर कोई माई लाइफस्टाइल भी नहीं आता है, ना ही उसके अंदर कोई पैसा हम लोग दिखाते हैं. ओनली फॉर प्रोडक्ट और प्रोडक्ट के बाद आती है स्कीम. आज टाइम नहीं है इसलिए मैं नहीं दिखा पाऊंगा, उसका वीडियो अपलोडेड है, वो आप लोग देख लेना. मैंने लास्ट टाइम पूरा मैंने उसका समझा था. कई लोग ऐसे होते हैं जो प्लान एक घंटे तक समझाते हैं, हो अर्धो कलाक પોણો કલાક સુધી પ્લાન સમજાવીને કે 95 અમારો રોજ ઓર્ડર બ્રહ્માસ્ત્ર. આમાં અકાઈ વેલ્યુ આવે. અકાઈ બેરી જે એવું કે જેની તો સૌથી વધારે ઓરેક વેલ્યુ આવે, એની જોડે અમારે ગોજી બેરી આપેલી છે, નીચે અંદર ચેરી હો છે, સ્ટ્રોબેરી હો નાખેલી છે. हेलो, आंवला भी है और बावला भी है. मतलब બધું સમજાય કરતા એટલે બહુ નહીં સમજાવવાનું. તમને આ ગલત ફેમી છે કે હું વધારે સમજાઈશ તો પેલા બહુ સમજણ પડશે, ના પડે. તમને પેલા દાડે સમજણ પડેલી તો પેલા પડે એટલે પેલા દાડે कोनो ટપ્પો ના પડે. આ યાદ રાખજો. नए लोगों को ज्यादा बोर मत करो. 7 मिनट का प्लान प्रेजेंटेशन होता है, चाहे वो कंसेप्ट बेस हो या प्रोडक्ट बेस हो. कितने मिनट का? 7 मिनट का. एक प्रोडक्ट की बुकलेट के ऊपर एक नए आदमी को कन्विंस करना है. आप शुरुआत करोगे एलिमेंट्स वेलनेस से, ऑन एंड ऑन से, लास्ट में खत्म होता है साइंटिस्ट के ऊपर, वो 7 मिनट के अंदर खत्म होता है. उसके बाद डिस्कशन होगा स्कीम के ऊपर, क्लोजिंग के ऊपर, उसमें 10 मिनट, 15 मिनट, आधा घंटा, 1 घंटा तक चलेगा. बट प्लान कभी भी 1 घंटे तक नहीं चलना चाहिए. हेलो, जो जानकार इंसान है, जो नेटवर्कर है, कोई छोटा मोटा कंपनी के बारे में जानता है, कुछ पास्ट में कुछ किया हुआ है, उसके साथ कंसेप्ट बेस्ड बात करनी है हमें. लेकिन नए बंदे को प्लान जो बताना है वो प्रोडक्ट बेस्ड होना चाहिए. और आज मार्केट में जनरली 90% प्लान, 90 to 95% प्लान प्रोडक्ट बेस्ड प्लान होता है. क्या होता है? प्रोडक्ट से शुरुआत करके एक स्कीम निकाला, जो महाबलेश्वर की स्कीम है, बताया मैंने लास्ट टाइम. आज टाइम नहीं क्योंकि और मुझे कई सारे टॉपिक कवर करने हैं. उसका वीडियो आपको यूट्यूब पे कितने लोगों ने देखा? लास्ट वर्कशॉप अपना हुआ था, उसका वीडियो अपलोडेड हो. आप लोगों के पास नहीं आया है तो સાહેબ કિરણ સાહેબ મેં તમને નાખી દીધું છે, પરે સાહેબ તમે લોકો જોઈ લો. અભિષેક સાહેબ તમને નાખ્યા બોલું એ તમે આપી દીધું. આપણે એક 1.5-2 કલાક બચી જશે. બહુ મસ્ત આખી ટેકનિક બધી આપેલી છે, બોર્ડ પર કેવી રીતે બતાવવાનું, બુકલેટ કેવી રીતે બતાવવાનું, બધું અંદર આપેલું છે. तो हम लोग कुछ नया अभी आज करते हैं. मेन चीज 4 तरीके से प्लान होते हैं. ओके, फर्स्ट है डीओपी प्लेस, हाउस मीटिंग, 1-to-1 और ऑनलाइन के ऊपर जूम मीटिंग करते हैं कि नहीं करते? ये 4 कैटेगरी के हिसाब से हम लोग कन्विंस करते हैं. सबसे मेन होता है 1-to-1. 1-to-1 के लिए लोग करवा जाएंगे 1-to-1. सर 1-to-1 कैसे करते हैं आप लोग? आप क्या करते हो सर 1-to-1 के अंदर कैसे करवाते हैं? मैं नेता मैंने बोलूं वहां पर ઘરે જઈએ, ગેસના ઘેર ગયા હોય તો એને મળીએ અને મળ્યા પછી આપણે જે પ્લાનનું હોય સ્પાયરલ, હા, તો એનાથી 1-to-1 કરીએ, પ્લાન બતાવીએ અને પછી એનો ओके फ्रेंड्स, शॉर्ट में आपको समझा दूं. जनरली 1-to-1 जो प्लान होता है ना, उसके अंदर प्लान ही नहीं होता है. 1-to-1 बोलो तो क्या? सबसे पहले 1-to-1 प्लान हम लोग कहाँ पे करते हैं? जो नियर डियर रहते हैं उसके पास ही करते हैं. तो उसको कुछ प्लान समझाने की जरूरत है क्या? हक से आईडी लेना है. क्या लेना है? हक से पैसे लेना उसके पास से. एक प्रोजेक्ट है, मान लो मेरा खास दोस्त एक प्रोजेक्ट है, उसके अंदर मैंने अभी शुरुआत किया है, वो प्रोजेक्ट बहुत अच्छा है, तुझे और मुझे मिलकर वो प्रोजेक्ट के ऊपर काम करना है. उसके लिए 50,000 का इन्वेस्टमेंट था, 25,000 मैंने निकाला, 25,000 तू निकाल, साथ में मिलकर करते हैं. यस और नो? हेलो, अभी वो प्रोजेक्ट क्या है, ओके, उसको समझने के लिए अभी हमको जाना कहां पे है? आइए 1-to-1 में तो खड़े देखो तो प्लान ना हो, और प्लान हो डिस्टेंस कांटेक्ट में हो. खबर તમને સ્ટ્રેન્જર્સ ને વધારે થતી હોય છે મહેનત એ 1-to-1 માં હોય છે. બાકી સૌથી વધારે તમને માહોલ જો મળતો હોય, ધંધો જો મળતો હોય ને, એ ડીઓપી પ્લેસ પર હોય. तो 1-to-1 में याद रखो, गम्मे तभी प्लान करो तो अपलाइन को लेके घर घर जाके मत जाया करो. रखड़वा नहीं करे. आ धंधो में आपको डाउन नहीं कर, वैल्यू डाउन नहीं करवाना. एक प्लेस डिसाइड करने का. मान लो कि आपने अपने घर से शुरुआत की, तो सबसे पहले आपके घर पे आपको अपने अपलाइन को बिठाना है. कहां पे बिठाना है? मतलब में याद रखना, आप कभी भी प्लान दिखाने जाओगे तो मान लो आपने उस प्रोस्पेक्ट को अपने प्लेस पे बुलाया या आप उसके प्लेस पे गए, तो ये दोनों में फर्क क्या है, अंतर क्या है? अपने प्लेस पे आएगा
प्लान देखने के लिए सर आप खुर्सियां दो सब एक खुर्सियों આપણે આવો તો આપણે એક કરીએ એક્ટિવિટી કરીએ તો ખાલી ખુરશી આવો ત્રણ ખુરશી જોઈશે આપણને આવો ખુરશી પર આવો बस बराबर एक ही फ्रेंड्स अपने जगह पे अभी हमें प्लान करना है अभी हम लोग क्या 1-to-1 प्लान है तो अपने प्लेस पे आता है तो आदमी जो रहता है ना ये जब ये है ना ये आम बे शांत आम तो मैंने जोसे टेबल पर अंदर से तो जोसे और उसके प्लेस पे आप जब जाओगे तो प्लान दिखाएगा अपना अपलाइन तो ये आम बेस से कहता है आम बेस से हाँ बताओ हेलो ये दोनों में अंतर है खाली जुआनो न जरूर एटीट्यूड बदलाई जाए हम उसके वहां पे जाएंगे तो उसको कुछ देने के लिए गए हैं लेकिन उसका हाथ ऐसा नहीं है लेकिन वो अपने प्लेस पे आएगा तो उसका हाथ ऐसा रहेगा कुछ लेने के लिए आएगा समझ में आया कि नहीं आया इसमें एटीट्यूड में चेंज होता है अहियत के तो धंधो तुम्हारा दोस्त नहीं है आपको बहुत नानी नानी बातों में घर को नहीं खबर दूसरी मेन बात सिटिंग अरेंजमेंट कैसा होना चाहिए कई सारे डाउनलाइन क्या करते हैं मान लो किसी के घर पे प्लान दिखाने के लिए गए अपने घर पे कभी भी जाते हैं आप लोग तो पहले तो बैग अपलाइन को नहीं उठाने देने का खुद को उठाने का हेलो बैग को उठावा नहीं भले अपलाइन ની બેગ હોય કોઈ ઉઠાવવાની પણ આપણે ઉઠાવી એક રિસ્પેક્ટ આપવાની પેલા વ્યક્તિને સામે એને હું બતાવવાનું છે કે જે આવનાર વ્યક્તિ છે એ બહુ મોટો માણસ છે એટલે કે ધંધો લેવાનો છે સમજ પડી કે નહીં ओके अभी मान लो आप अभी सिटी में कभी भी आप जाते हो ना तो सबसे पहले जाते આપણે જે डाउनलाइन જેમ બેહી જાય हारू जबर बहुत गर्मी है आज जबरी गर्मी है हो खबर अब पानी आवे सीधा ग्लास में से ओ बहुत गर्मी लगती थी तो लोग पी लेते हैं भाई लगते हैं जनरल लोगों ने घरे पानी आपे के ना आपे तो अपलाइन को कहां पे बिठाने का और 3 लोग आई हो चलो तुमको बताओ मस्त 3 लोगों को भी आओ आओ साहब તમે પહેલા બેઠા તો પાછા તમારે બોલાવો એક તમે આવો બરાબર છે अब તમે અહીં બેસો તમે ત્યાં બેસો બરાબર છે अभी ये कौन है हाँ ये अपलाइन है ये कौन है प्रोस्पेक्ट और ये कौन है जिसका ये कांटेक्ट ये अपना डिस्ट्रीब्यूटर है डायरेक्ट सेलर समझ में आया सिटिंग अरेंजमेंट हमेशा ऐसे ही रखने का प्रोस्पेक्ट अपलाइन की राइट हैंड साइड पे होना चाहिए और जनरली 99% अपलाइन लोग जो रहते हैं ना वो राइटी होते हैं अगर अपलाइन लेफ्टी है तो ना अपलाइन लेफ्टी છે કે ડાબા હાથની પ્લાન બતાવે છે કોઈ जनरली 90% બધા રાઈટી છે પણ જો લેફ્ટી હોય तो कदाच આપણે એ આ ખુરશી ક્યાં મૂકવાની અહીંયા મૂકવાની ને આ માણસ ક્યાં હોવો જોઈએ અહીંયા હોવો જોઈએ હેલો ક્લિયર વા હવે આની પાછળનું શું રહસ્ય કેમ આમ બિહારવાનું આવું કેમ કોઈ કહેશે એ પરફેક્ટ એફઆઈડી હે બરોબર સાહેબ શું પ્લાન બતાવજો રાત પડી ના હાથ અડો નહીં અહીંયા ટેબલ દોડો અહીંયા છે સમજો થોડો ગેપ હશે તો તમે બતાવજો આપણે અહીંયા હોય ના રાઈટ સાઈડ પર હોવો જોઈએ અહીંયા બતાવવાથી આ વ્યક્તિનો પ્રોસ્પેક્ટ સાથેનો આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય શું થાય આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય હજી તમને આપણને નહીં ખબર ને જે જગ્યા પર ઘણા બધા લોકો નીચે મુંડી નાખીને પ્લાન બતાવ્યા કરે અહીંયા જોવે પેલા એ જોની હિપ્નોટાઇઝમેન્ટ કોને કરતા આવે છે હિપ્નોટાઇઝમેન્ટ શીખેલા તમે લોકો કોઈ દિવસ કોઈ ટ્રેનિંગ અટેન્ડ કરવા નહીં ગયા શીખવું છે તમારે હિપ્નોટાઇઝમેન્ટ કે તમે અને જે પણ કંઈ કહો એ બધું એનો માની જાય આ સાહેબ કશું બી કહે એ વ્યક્તિ ખાલી આંખોથી વાત કરે ને એને બધું વ્યક્તિ માની જાય બોલો કરવું છે અને આપ કે 25,000 તો 25,000 કે 50,000 તો 50,000 બોલો કરવું છે બહાર નાખવા છે સિરિયસલી મજાક નહીં કરતો એનએલપી ની લેંગ્વેજ તમને નથી ખબર એક પુરુષ હોય જેન્ટ્સ હોય તેની કઈ આંખમાં જોઈને વાત કરવાનો લેડીઝ હોય તો કઈ આંખમાં જોઈને વાત કરવાનો કારણ કે એટલે નહીં શીખવાતો કે લોકો છે પછી એનો ફાયદો કોઈ બીજી રીતે લઈ છે હા અમે જોયેલું જ આ એટલે નહીં શીખવાતો કે આ બધું મેં એના માટે કેટલો રૂપિયો ખર્ચેલો છે તમે મફત પાલો નીચે લાવવું પડે આવશો કે નહીં ત્યારે થોડું એડવાન્સ છે એમાં તમે પ્રોપર હજુ એક ટેકનિકો ઘણી બધી છે બટ રાઇટિંગ સાઈડ હંમેશા વ્યક્તિને છતું દેખાય પહેલું તો જો આ આપણે સામે બેઠો હોય અહીંયા ઊંધો હોય સાંભળજો અને આમે હમ બતાવશે આમ પ્લાન અહીંયા આવ્યો લખતો હોય આ વ્યક્તિ આમ બેઠો હોય તો કે ઊંધું દેખાય કે ના દેખાય તો હવે એથી કશું બી લખશે ત્યારે એકદમ છતું દેખાશે ક્લિયર આ બધું નાની નાની વાતો છે ઘણા લોકો ખબર નથી ને જ્યારે બી તમે કોઈ પણ ના ઘરે પ્લાન બતાવવા જાઓ તો આ બધું ધ્યાન રાખવાનું કે કારણ કે આપણે ઘરમાં જઈએ છીએ તો આપણે શૂઝ બહાર કાઢવા પડે છે એટલે અંદરના જે મોજા હોય ને એ મોજામાંથી આંગળી બહાર નીકળેલી ના હોવી જોઈએ
કારણ કે પ્લાન બતાવે 2 લાખ 10 હજાર, તુંથી અંગૂઠામાં રડાર મારતો હોય તો પેલો શું કે પેલા તારો મોજો બદલ નહીં 20 રૂપિયાનો તો તું 2 તો બતાય. સાચી વાત કે નહીં? બીજું મોજાને રોજ બદલવાના જ ભાઈ, કાલનો મોજો આજે નહીં ચલાવવાનો. કારણ કે એટલી બેડ સ્મેલ આવે ને કે પેલો પ્લાન સમજવાની તેને ભાઈ તું જલ્દી જા, હું પછી કહું તને. સાચી વાત કે નહીં? એટલે બધું ડિઓડ્રન્ટ રાખવાનું, કારણ કે અમુક લોકોના બોડીમાંથી પેલા પસીનાની પણ બહુ વાસ મારતી હોય છે. એટલે થોડું સ્પ્રે બી મારીને જવાનું, તો ખિસ્સામાં એક અત્તર રાખવાનું, અત્તર એમ ઘસીને જવાનું, તો લોકોને બેવાનું ગમે. હારી એ સ્મેલ બહુ હારી આવે છે. હલો, આનું નાના નાના પોઈન્ટો છે, આનું કરજો ભાઈઓ. કેટલા આવું કરે હું કહું છું તે ખાયો એક મિનિટ જોડે બે ત્રણ બધા કરે છે. હવે અહીંયા આઈડેન્ટિફિકેશન, આ વ્યક્તિએ બ્રિજ બનાવવાનો છે. આ વ્યક્તિ સૌથી પહેલી આ બેની વચ્ચે સૌથી મોટો રોલ હોય ને, સૌથી મોટો રોલ એ આપણા ડાયરેક્ટ સેલર, આપણા ડિસ્ટ્રીબ્યુટરનો હોય છે. પણ આને શું છે ખબર? આ બધું તોડ જ પણ જે કરશે તે કોણ કરશે? આ ભાઈનો પપ્પા કરીને બેસશે, મોબાઈલ માં કરે કરશે, પેલો પ્લાન બતાવશે, વાત કરશે, કાં ઉભો થઈને બહાર જઈને વાતો કરશે. તું તો તમે આવું થાય કે નહીં થતું? બોલો. અહીં અહેમ રોલ આ આપણા ડાયરેક્ટ સેલરનો છે. આ વ્યક્તિએ હવે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આપવાનું છે. શું આપવાનું છે? गुजराती में શું કહેવાય? परिचय. क्या देना है हमें? इंट्रोडक्शन देना है ना, एक दूसरे का परिचय करवाना है. तो ब्रिज होता है ना, ब्रिज, वो ब्रिज का पिलर इसको बनना है. समझ में आया? तभी वो ब्रिज बन पाएगा. तो ट्राइंगल एडिफिकेशन होता है. ट्राइंगल एडिफिकेशन, प्रशंसा. अभी इसको इसके बारे में भी बात करनी है और समझ में आया कि नहीं है? और अपलाइन जो है ना, वो लास्ट में इसके बारे में भी बहुत अच्छी बात करने वाला है. यानी वो एडिफिकेशन का ट्राइंगल बनेगा जिसकी वजह से उसका क्लोजिंग आने वाला है. आपको तुम लोगों को नहीं खबर, कर दो तुम. अभी क्या होगा, आप लोग एडिफिकेशन कैसे करते हो? तो बोलेगा इंट्रोडक्शन किधर करवाओ, परिचय किधर करवाओ? कोई खबर है? परिचय किधर करवाओ? नहीं खबर? तो भाई साहब નું નામ શું છે? આપણા નામ क्या છે? ભવાની છે. ભવાની ભાઈ આ મારો ખાસ મિત્ર છે, મારો લંગોટ યાર છે. આપણા ગામની અંદર અનુજ ચાલે. આયો એક કુંડ પર હો છોકરા જમા થઈ જાય એમ કે હરપંચ બે ની આગળ પાણી પીએ. હું હવે તો આવી ગયો ને, હવે લાઈનો લાગવાની છે આપણે. પતી ગયું? આવું થાય કે નહીં થતું? આવું કરે ને ઘણા લોકો. આ મારો ગવર્મેન્ટ ઓફિસર હોય, કંઈ પણ હોઈ શકે. બરાબર સાહેબ, આપણા ક્લાસમાં અધિકારી બહુ મુશ્કેલી સાહેબનો ટાઈમ મળ્યો છે એમ કે ભવાની ભાઈ. આમ સાહેબ જનરલી બહુ મળતા નહીં આપણને, મારા અંગત મિત્ર થાય ને આપણા જે મળ્યા છે, આપણે આવી ગયા તો આપણે આખો એટલો કવર કરીને આપશે આપણાને. હલો, આ આઈડેન્ટિફિકેશન કે આ કોણ છે? ભવાનીભાઈ. ભવાનીભાઈ ચાલુ કરો નહીં તો હું કથા ચાલુ કરું? ચાલુ કરો એટલે હું ચાલુ કરું? મુદ્રો હે બરાબર નહીં? એટલે આવું થાય નહીં થતું. આ જનરલી દરેક લોકોને ખબર જ નથી કે એકચ્યુઅલી એડિફિકેશન કેવી રીતે કરવાનું, કેમનું કરવાનું, ઇન્ટ્રોડક્શન કેવી રીતે કરવાનું. સૌથી મેઇન પરિચય આપવાનો આમ કે જ્યારે અપોઇન્ટમેન્ટ લીધી હતી, સમજો હવે આ વ્યક્તિને આપણા ઘરે બોલાવ્યો છે કે આપણે એના ઘરે ગયા છે, વોટેવર. હવે એની માટે ઇન્વિટેશન શું આપવું? આ તમારા મિત્ર થાય છે, શું નામ છે તમારું? ભરતભાઈ. ભરતભાઈ ભવાનીભાઈ. આપનું નામ? રાજપાલભાઈ. રાજપાલ સાહેબે ભરતભાઈની અપોઇન્ટમેન્ટ લીધેલું છે બપોરના 2 વાગ્યાની. એના માટે મેં ઇન્વિટેશન આપ્યું ફોન પર. રાજપાલભાઈ ફોન કર્યો ભરતભાઈને, ભલા ભરત કેમ છે? ભાઈબંધ છે? તો હું ભરત એવું જ કહેશે ને, ભરત ભાઈ તો નહીં કે? હલો, હું કહે ભરત હું એ કાં ચલા ઘણા દી થઈ ગયા, મળ્યો નહીં, 2 દિવસથી આવતો નહીં, 5 ના દેખાતો નહીં. પેલા આ બધી વાતો થાય કે ના થાય? કઈ બી હોય, જો 1-2 મિનિટ પહેલા તમારી અમની તેમની જેવી વાત કરી કરી લેવાની. તો એક સ્ટ્રેટ ફોરવર્ડ પરિવાર ધંધાની વાત કરો, ત્યારે બીજી કોઈ વાત નહીં કરવાની. હલો, ત્યાં જવા દે, 2 દિવસ બીમાર પડી ગયો હતો કે આજે તો મારો તાવ ઓછો થયો, આજે કઈ હાલ તો બહાર નીકળી આજે મળી આપે. આવું કંઈ પણ હોય છે. તો આ રાજપાલભાઈ ભરતભાઈનું બધું યાર મારે તારું બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે ને આપણે 1.5 કલાક માટે ખાસ મળવું છે. તો ભરતભાઈ પૂછશે ને હું છું રાજપાલ બોલ ને, હવે ફોન પર કહેવાય એમ નહીં. એક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે. શું છે? એક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે, મહત્વનો પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટ મારે તારી સાથે ડિસ્કસ કરવો છે. શું કીધું તમે? એક પ્રોજેક્ટ છે મારે તારી સાથે ડિસ્કસ કરવો છે. હવે આમાં કોઈ બિઝનેસ આવ્યો, કોઈ એમએલએમ બોલ્યા, તમે કોઈ સ્કીમ બોલ્યા, કઈ જ નહીં, કશું જ નહીં. કોઈ મીટિંગ માટે બી કશું બોલવાનું નહીં. હવે પ્રોજેક્ટ માટે આપણે જો ડિસ્કશન કરવી છે તો એના માટેના મેઇન એક હેડ છે
આપણે હેડ સાથે મીટિંગ કરવાની છે. સાંભળજો, શેના માટે કરવાનું છે? પ્રોજેક્ટ માટે. તો આપણે એમને મળવા જવાનું છે. ક્લિયર? હવે બની શકે કે આ સાહેબની ઓફિસ હોય. ઓફિસ છે તો ઘણો ઓફિસ રાખો ને. હા, કાં તો તમે તમારા ઘરે બોલાવો છો. હવે એ જે હેડ છે મિસ્ટર ભવાનીસિંહ, હવે એમનો શેડ્યુલ ઘણો આમ તો જોવા જાવ તો બહુ ટફ, મુશ્કેલથી એનો સમય મળતો રહે છે. પણ મારે શું કહેવાય, એક રિલેશન બહુ સારા બની ગયા છે. એટલે આજે મારા હેડ છે સાંજના ટાઈમે કે બપોરના ટાઈમે 2 વાગે આવવાના છે કાલે. હલો, એક કામ કરે ભરત, તું કાલે ઘરે જ છે તો 2 વાગે આપણા ઘરે તું આવી જજો. આવે કે ના આવે? હવે કશું ઉપર પૂછશે તો પૂછે એટલે ભાઈ તો આવી નહીં, હવે ફોન પર કંઈ કહેવાય એમ છે નહીં. હું તને અટકું કોઈ તાર જે બી કંઈ હશે આપણે બધું સાહેબ જોડે ચર્ચા કરવાની. આવે કે ના આવે? પણ તમે વધારે પડતું કહેવા લાગે મારો હું પ્રોડક્ટ છે, આમાં 95 છે ને આમાં હેલ્થની પ્રોડક્ટ છે ને એગ્રોની પ્રોડક્ટ છે. ફોન પર છો તમે લઉં છું ગયું કઈ પિક્ચર પૂરું. હવે તમે ખાલી પહેલા શોર્ટ ઇન્ટ્રોડક્શન આ માણસનો ફોન પર આપો ભવાની સાહેબ, હમણાં પડી ગઈ. ઓકે, હવે ભવાનીને 1:45 ફોન કરવાનો. અરે ભરતભાઈને ફોન કરવાનો 1:45. સાંભળજો, ભરત ક્યાં છે? ભવાની સાહેબ ટાઈમ પર આવવાના જ છે ને. એટલે સાહેબ 2 વાગે તમે આવી જજો. ઓકે, ભવાની સાહેબ નીકળ્યા એટલે વાતચીત થઈ ગઈ. હું નીકળ્યો છું, હમણાં તમારે ત્યાં પહોંચી જઈશ. ઓકે, તો આને પેલો સીધો ફોન કરેલા ભરત ક્યાં છે? આપણે તો આપણા હેડ આવી ગયો છે. હલો, ઓકે, એટલે હવે આ એવો આવે. આવતા પહેલા એ આવી જાય કોઈ વાંધો નથી, કારણ કે સાહેબ તો આવવાના જ છે. તેમાં આવી ગયા તો સાહેબને બિહારી માનપાની જે આપો તે કરો. પણ મારો આ સીન અલગ હોય, આપણે એના ઘરે ગયા આવું બી થાય કે ના થાય? અમારે કોઈ બીજા ગામે જવું પડે, કોઈ બીજા ગામે રહે છે ભરતભાઈ. ઓકે, કારણ કે આના માટે મારે મળવું છે. અને લકીની જે મારે આપણા હેડ છે ને તારા ગામની બાજુમાં જ રહે છે. હલો, કઈ બી હોઈ શકે, એ આગળ રહેતા હોય તો આપણે સેન્ટર ઓફ ધ પોઈન્ટ મતલબ તારા ઘરે આપણે મુલાકાત કરી લઈએ. જો તમારા ઘરે મળવું હોય તો. પણ 99% હું તમને હજુ કહું છું, કોઈ પણ દિવસ પ્રોસ્પેક્ટના ઘરે પ્લાન નહીં ગોઠવવાનો. પ્લાન ગોઠવવાનો હંમેશા આપણા પ્લેસ પર, પછી ઓફિસ હોય, અપ્લાયનું ઘર હોય કે તમારું પોતાનું ઘર હોય, મતલબ તમારી જગ્યા પર. ક્લિયર થયું? આ ધ્યાન રાખજો, બધું 100% ક્લોઝિંગ જોઈતું હોય. હવે આ જગ્યા પર પ્લાન બતાવવા માટે બેઠા. મારો કે સૌથી પહેલા પાણી આવે તો પાણી ઉઠાવવાનું તમારે પહેલું પણ પીવાનું નહીં. ઉઠાઈ સીધું સાહેબ આપણું નોશે પાણી. આ માણસ જોઈ રહેલો છે, એવો તો કોણ છે? ખ્યાલ આવ્યો મને? એવું નથી કે નહીં આવવાનું, બી આવજો આવવાનું જ છે ભાઈ. પહેલું કોને આવવાનું છે? ભવાની સાહેબને આપવાનું. ક્લિયર? ઓકે, હવે આ જગ્યા પર રાજપાલ સાહેબ ભરતભાઈને શું કહે છે? ભરત, મેં તને જે વાત કરી, આપણા હેડ છે ભવાની સાહેબ, દિયોદર ગામથી આવે છે. હું અત્યારે ડિટેલ્સ પર એક્ઝામ્પલ આપું, મને નથી ખબર ક્યાંથી આવે છે. અને હું તને જે પ્રોજેક્ટની વિશે જે વાત કરવાનો છે એ પ્રોજેક્ટ પર છેલ્લા 3 વર્ષથી કામ કરે છે. અને આ 3 વર્ષથી પ્રોજેક્ટમાં એમને ઘણું સારું ડેવલપમેન્ટ કરેલું છે. અને ખરેખર તો આપણે આ પ્રોજેક્ટ પર કામ ચાલુ કર્યું ને તો ભવિષ્યમાં આપણે પણ બહુ આગળ જવાના ચાન્સીસ છે. હલો, આમ સાહેબનું જોવા જાવ તો ઘણું મોટું નેટવર્ક છે, ઘણા બધા લોકો છે. ઓકે, તો મુશ્કેલીમાં આજે આપણને સમય મળેલો છે. આ પ્રોજેક્ટની અંદર એક સારા લેવલ પર પણ આ સાહેબ છે. ક્લિયર? થોડું ઉપર પલ્લું થોડું કર્યું. અને બી કે નીચું નહીં બતાવવાનું, પણ શું કહેશે? ભવાની સાહેબ મારો ખાસ મિત્ર, મારો લંગોટ જોયા છે. નાનપણથી જોડે મળીને લોકો કહે ને કે એક ડીશમાં લોકો જમતા હતા. મારો ખાસ સાહેબ, એ બધા મેં સાહેબ તમે કહું કે મારા ખાસ મિત્ર બનાવ, મેં જો કોઈ વિચાર નહીં કર્યો મારો ખાસ આવું બોલાય કે ના બોલાય. હવે તમે સમજો બીજું બધું જે એમની ગમે તો તુરંત ખાન હોય, હા બધું સરપંચ કરતા મોટો હોય, આ બધું એને આવતા પેલા પ્રોબિંગ કહેવાય છે. તમારે અપ્લાયને કહી દો ડાયરો મારો ખાસ છે સાહેબ, જો આવ્યો આવી ગયો તો લાઈન લાગી જશે. અને ફેસ બહુ જોરદાર છે. આ જઈ જાય જઈએ રૂપિયો લઈને ઉભો થયો એવો માણસ છે. બોલવામાં તો મારા કરતા શાર્પ છે. હલો, એ બધું હું કહેવાનું આમ ના હોય ત્યારે કહી દેવાનું. ક્લિયર? હવે તમે જુઓ, અહીં અપ્લાયનું પલ્લું થોડું ભારે થયું કે નહીં થયું? તો આપણે શું કરીએ? પ્રોસ્પેક્ટનું પલ્લું ભારે કરીએ, એને ઉપર લઈને ડાઉન લઈને આપણે અપ્લાયને શું કરીએ? તો આ માણસ કદી હું સાંભળે કરું ના સાંભળે. પણ જો અપ્લાય ઉપર હોય ને તો પ્રોસ્પેક્ટ ગમે એટલું કહે ને અપ્લાય ગમે એટલું તો પ્રોસ્પેક્ટ સાંભળશે. હવે આ કઈ બી આપશે ને તો આ માણસ લેશે. હાલો ભાઈ, કયો પ્રોજેક્ટ છે? લાવો. હલો, તો આ સિટિંગ અરેન્જમેન્ટ છે, એક ઇન્ટ્રોડક્શનની સ્ટાઇલ છે. આ ધ્યાન રાખજો. તમારે તમારા સ્વભાવ પ્રમાણે, તમારા રિલેશન પ્રમાણે તમારે વાતચીત કરવાની છે. ક્લિયર? શોર્ટ ટાઈમ છે એટલે મને આટલું બધું જો જોરદાર કાઢો જોઈએ આ લોકો માટે. હવે આ એક સોલો પ્લાનની ટેકનિક છે. હવે આ લોકો પ્લાન બતાવશે. હવે પ્લાન પત્યો જોડા કમ્બાઈન લઉં છું કારણ કે ઘણું બધું આગળ છે. હવે પ્લાન પતી ગયો. સાહેબ એ મને કન્સેપ્ટ બેઝ પ્લાન બતાવ્યો, પ્રોડક્ટ બેઝ પ્લાન બતાવ્યો, જે બી તમે જે વોટર જેને કહીને તમે બોલાવ્યો છે. હવે મને એ પ્લાન પત્યો, સાહેબ એ પ્રોડક્ટ સમજાવી દીધી, પ્લાન સમજાવી દીધો, બોલપેન મૂકી દીધી, બુકલેટ મૂકી. આવું થઈ ગયું. પ્લાન પતી જાય એટલે આ માણસ આમનું મોડું જોયું, આનું જોયું છે.
બરાબર તો ઓફલાઈન તમારું મોડું જોશે કે કઈ બોલ કાંઈ કશું બોલે જ નહીં હવે એકચ્યુઅલી રોલ કોનો છે ખબર છે? આમનો રોલ બે જગ્યા પર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એક ઇન્ટ્રોડક્શન વખતે વચ્ચે કોઈ ટપકા મૂકવાને નહીં, પ્લાન બતાવતી વખતે પ્લાન ઓફલાઈન શું કે બસ સાહેબ પેલું આપણું કઈ નીકળ્યું જ્યુસ હતું તે પેલું કે આપણે પ્લાન પતી ગયા બધું છે બસ સાહેબ પેલું નહીં બતાવતો બધું સામાન બતાવો નોમિની વાર બતાવો જરા હલો ખબર તમને કશું ઓફલાઈન ખબર છે કે હું બતાવું લોકોને એટલું જ આપો જેટલી એની જરૂર હોય. બધું આવું જરૂરી નહીં ના ક્લોઝિંગ આવી જાય તો એ શોર્ટમાં બતાવવાની તો વધારે બતાવે ખરું બસ આપણો ઇન્ટેન્શન શું હતું એનું ક્લોઝિંગ કરવું પહેલા પછી સમજવાનું જ છે ને. હવે આ જગ્યા પર ક્લોઝિંગ વખતે આ જ માણસે તરત જ જો બધા કીધું ને કરે આ પ્રોજેક્ટના માધ્યમથી ઘણા બધા લોકો એની જીવનશૈલી આજે બનાવી રહ્યા છે સારામાં સારા લેવલ પર. અને હજુ આપણા ગામની અંદર આ જસ્ટ આ પ્રોજેક્ટ હમણાં નવો આવે છે આ પહેલી શરૂઆત આપણે જ કરવાની છે. હેલો અત્યારે મહાબળેશ્વરની સ્કીમ આવી છે તો હું અત્યારે 39 બધી મેં પણ આ પ્રોજેક્ટ પર મેં બી પ્લાનિંગ કર્યું છે સ્ટાર્ટ કરવાનું તારે પણ આજ કરવાનું છે મેં પણ જસ્ટ સ્ટાર્ટિંગ દીધું છે. હેલો તો તું પણ આવી જા આપણે જોડે મહાબળેશ્વર પણ જઈએ આ પ્રોડક્ટ વાપરીએ આખા ગામની અંદર સૌથી પહેલી શરૂઆત આપણે જ કરવાની છે. ભવિષ્યમાં સૌથી મોટો રૂપિયો તું ને હું કમાવાનો છે. હેલો કોણ કમાવા છે તું ને અહીં તો હું નહીં સત્યભાઈ કેવું લાગ્યું આ કેવું લાગ્યું ભરત શું કહે છે ઠીક છે આવું કહી દે ને આવું કહી દેશે ને એને બોલો આ બહુ જોરદાર છે આ જ પ્રોજેક્ટ છે જેની હું રાહ જોતો હતો એવું કહેવાનું એવું ના હોય. કઈ ના રીતે પ્રશ્નાર્થ ચિહ્ન રાખવાના નહીં. ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો બહુ રાખે છે. હવે માની લો કોઈ ઓબ્જેક્શન આવ્યો કોઈ સવાલ આવ્યો બરાબર સવાલ આવશે ને હશે કે નહીં કોકમાં એ સવાલના જવાબ આપણે લોકો લઈએ છીએ બટ હું રોજ તમને સમજાવું છું કે આ જગ્યાએ ક્લોઝિંગમાં સાહેબ તમારે વાત કરવાની છે. હવે આ જગ્યાએ ક્લોઝિંગમાં ભવાની સાહેબ છેલ્લે શું કહેશે રાજપાલ સાહેબ જે શરૂઆત કરી છે ઉત્સાહી છે તમારા ખાસ મિત્ર છે જુનૂની વ્યક્તિ છે એમને અંદર બહુ જ કરવાની એક ઉમંગ છે. એઝ અ મિત્ર તરીકે જો તમે આવી ગયા તો બંને મિત્રો પણ તમે બહુ આગળ જવાનો ચાન્સ છે. હેલો તો ઓફલાઈન ને જેટલી બી એને કંઈ પણ આપવાનું છે કંઈ બી એને વાય હશે ક્લિયર કરશે પણ અહીં ગાડી બોન્ડિંગ બનશે આ બે જણાએ બોલવાનું આવશે. જેમાં રોલ સૌથી મોટો કોનો છે છેલ્લે ક્લોઝિંગમાં પૈસા કોઈ માંગવાના છે અને આપણો જે ડિસ્ટ્રીબ્યુટર છે ડાયરેક્ટ સેલર એને માંગવાના છે કે ચાલ કઈ વાંધો નહીં મેં શરૂઆત કરી છે શું કે જીપે ફોન પે કે તારે કેશ થી જો મેં ઓનલાઈન જ કરેલું હતું પેમેન્ટ બતાવી દેવાનું ફટ દેખી તો ફોટો હતો પૂરા નંબર લઈને આવ્યો અમે મેં 2 દાડા પહેલા કેશ આવી પણ એનાથી સ્ટાર્ટઅપ કર્યું છે તો મહાબળેશ્વર પણ ફરવા જવાનું છે આપણે ડિસેમ્બરની આસપાસ ફરવા જઈશું બરાબર ભરતભાઈ ઓકે. આ જ રીતે ક્લોઝિંગમાં તમે લોકો જો શરમ રાખીને તો તમે ધંધો કરી શકવાના નથી બોલવું પડશે તમારે. એકચ્યુઅલી ટેકનિક ઘણી બધી છે પણ અલગ અલગ તમે કહેશો કે સાહેબ આવો સવાલ આવે તો જવાબ શું આપવાનું બધું અત્યારે લઉં છું. ઓકે તો સિટિંગ એરેન્જમેન્ટ ખ્યાલ આવી ગયું ઇન્ટ્રોડક્શન ખબર પડી ગઈ પ્લાન મતલબ ક્લોઝિંગ ખબર પડી ગઈ તમારા લોકોને અને સંબંધ પ્રમાણે વાતચીતો કરવાની મામા હોય કાકા હોય કોઈ હોય કઝિન હોય કંઈ પણ હોય એ જ પ્રમાણે ચર્ચા કરવાની છે. ઓકે થેન્ક યુ વેરી મચ આપ જઈ શકો છો. હા સર હા હા પૂરો પ્લાન આપી દીધો હા હું પેમેન્ટ માંગી લઉં છું કે ફોન પે કરશો ગૂગલ પે કોઈ ચેક આપો છો કેશ તો એ વખતે ડિસ્ટ્રીબ્યુટર હોય સવા 4:30 પછી 4:30 પછી 4:30 પોણા 7 પછી હું બધું પૂરું કરી દીધું તો ખાલી પેમેન્ટ માંગવાનું પેમેન્ટની પ્રોસેસ સ્મૂથ કરી દીધી કે સાહેબ કેશ આપો છો ઓનલાઈન નો ગૂગલ પે માં એ વખતે જે ડિસ્ટ્રીબ્યુટર હોય ડબ્બા મારે હા મેં કીધું ખરું એ આવી ગયું મારે ડબ્બા નહીં મારે મેં કીધું ને ડબ્બાને થોડો મારવાનો હવે તો પ્રોસેસ કરવાનું છે એ મેં લખ્યું ને ના પેમેન્ટ લઈ લે હા ઠીક છે આ કે હારું પહેલે અત્યારે જો હોય તો કાલે આપજો એવું લઉં છું લઈ લે એવું સવાલના જવાબમાં લઉં છું હવે થેન્ક યુ વેરી મચ. એ ખબર જ છે કેવું થાય જ છે બરાબર ને સાચી વાત છે. હવે જો તમે એવું પ્લાનમાં તમને કહી દઉં આ 1-to-1 ઝૂમ મીટિંગ પર તમારો રેગ્યુલર તમારો સેમિનાર તમારા પ્લાન પ્રેઝન્ટેશન વીકમાં હું કહું છું વધારે નહીં તો વીકમાં 2 દિવસમાં પકડવાના કે જેની અંદર તમે પોણો કલાકનું પ્લાન પ્રેઝન્ટેશન અને 2 લીડરોનું શેરિંગ રાખવાનું 1 કલાકની મીટિંગ રાખવાની ઝૂમ પર જેમાં પ્રોડક્ટનું નોલેજની વાત નથી કરતા આપણે પ્રોડક્ટનું જે નોલેજ છે જેની તમે સવારે મીટિંગ કરતા હો અલગથી એગ્રોની મીટિંગ કરતા હો ઈવન ની કરતા ઇટ્સ ઓકે અલગ છે પણ સ્પેશિયલી કન્સેપ્ટ માટે તમારે અઠવાડિયાના 2 દિવસ ફાઇનલ કરવાના જેમાં તમે સાંજના ટાઈમે તમે મીટિંગ કરતા થઈ જાઓ કે જેમાં 1 કલાકનું ફક્ત ઝૂમ પર તમારે સેમિનાર લેવાનું સમજાવવાનું કામ કરવાનું એક એસટીસી લીડર ઝૂમ પર સેમિનાર લેશે જેનાથી એને આદત પડશે
તો 2 લીટરની શેરિંગ રહેતે. માનો કે ડીટીસી એટલે પ્લાન આપણે એસટીસી નું શેરિંગ એનું પૂરું કરે 10 મિનિટ 15 મિનિટનું શેરિંગ હોવું જોઈએ. હાઉસ મીટિંગ તમે બપોરે સમજાવ્યું સવારે હાઉસ મીટિંગ ખ્યાલ છે ને? ઓકે. જીટીએસ તમને બધાને ખબર છે. જીટીએસ માં તમે જો ઇન્વાઇટ 2 થી 5 પર્સનને દર અઠવાડિયે તમારો બીઓપી હોય તો 2 થી 5 લોકોને બોલાવવાના. તમારો એક લેવલ છે પલ બનો ત્યાં સુધી કે એસટીસી બનો ત્યાં સુધી. સાંભળજો, હું તો બોલું આરટી આજે એઝ અ સીટીસી હોઉં તોય મેં તો કે મારા પોસ્ટને બોલો મારા ડાયરેક્ટ એમાં હું કામ કરું છું. હલો, આજે બી આજની તારીખ એવી પૂછો હું કેટલી વાર મારા પ્રોસ્પેક્ટને બોલાવું છું. એવું નહીં કે એસટીસી બની ગયો એટલે હવે મારા પ્રોસ્પેક્ટને બોલાવવાના નથી, બોલાવી શકો છો. પણ મિનિમમ તમને કીધું કે જ્યાં સુધી તમે એસટીસી ના બનો ત્યાં સુધી તમારા ડીઓપીમાં લોકોને લાવવાના છે. ઓકે. હવે આપણે જો આ બધું પ્લેસીસ છે કે આ મને સિટિંગ અરેન્જમેન્ટ બતાવી દીધી મેં તમને અત્યારે. ઓકે. 1-to-1 કઈ જગ્યાએ અમે લોકો કેફે પર ઘણી મીટિંગો કરતા હોય. 1-to-1 પ્લેસીસ છે ને તો સારા શહેરમાં તમે રહેતા હોય કે મોલ સિસ્ટમ હોય એટલે કે કેફે હોય તો આવી જગ્યા પર તમે 1-to-1 પ્લેસ તમે કરી શકો છો. 50 રૂપિયાની મોલ ટાઈમ ચા મળતી હોય બરાબર. તો ક્વોલિટી પીપલને હંમેશા એવી જગ્યા પર બોલાવવાના જ્યાં રીચ ફિલિંગ આવે ત્યારે તમે 50,000 લાખનું ક્લોઝિંગ કરીને વ્યક્તિને તમે વિઝન આપી શકો છો. ક્લિયર થયું તમે? તો બરોડા છે, અમદાવાદ છે, જેટલી મોટી મોટી સિટીઓ છે ત્યાં મોલ્સ હોય. મોલમાં ઉપર ફૂડ ઝોન હોય ને, ખબર ને? હા. પછી તમારા કોઈ શહેરમાં તમે કેફે સીસીડી તમે લઈ લો, બરિસ્તા છે ને? આવા ઘણા બધા કેફે હોય છે તેની જગ્યાએ તમે બોલાવી શકો છો. જીટીએસ છે. ઓકે. 1-to-1 મેં તમને ઓલરેડી સમજાવ્યું. આ બધી જગ્યા પર પિન ડોટ સાયલેન્સ હોય. તમે કોઈના ઘરે જાઓ કે તમારા ઘરે હોય ટીવી ચાલુ ના હોવું જોઈએ, ટીવી બંધ કરી દેવાનું. છોકરો જોતો હોય તો ટીવી પ્લીઝ 10 મિનિટ માટે પરત બંધ કરી દો ને, આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ પર ચર્ચા કરવાની છે. હેલો હેલો. આ બધું ધ્યાન રાખવાનું. 1-to-1 પ્લેસની અંદર પણ ઘણું બધું છે. હોમ મીટિંગ મેં તમને સવારે સમજાવ્યું છે, એમાં પણ આ બધું ધ્યાન રાખવાનું છે. હા, આ વસ્તુ છે કે નો ઘણા બધા લોકોને હું તમને કહું છું બધા લોકો બિઝનેસ નહીં કરે. એક ડેટા તમારે રાખવાનો છે. નો લોકો તમે જેટલા લોકો કહે છે અત્યારે હાલ જે બિઝનેસમાં આવતો નથી એનો ડેટા મેન્ટેન કરો. એને તમને શું કીધું? કોઈ કીધું છે કે મારા હમણાં વ્યવસ્થા થાય નહીં એવું કીધું છે ને? પૈસા મારા 3 મહિના પછી આવે એવા છે, 4 મહિના પછી આવે એવા છે. વિચારીને કહું. કોઈ તો કેટલા લોકો તમારો જવાબ જ ના આપે. આવું બી થાય ને? તો પછી કહું છું પછી બી કહેતો નહીં, ફોન જ ના ઉઠાવે. આવું બી થાય કે ના થાય? ઓકે. ઘણા લોકો તમે ચેલેન્જમાં નથી બધા થોડા હમણાં આગળ વધતું કંઈક કરીને બતાવે પછી હું જોઉં. આવું હોય કે ના હોય? તો આ અને બીજું કોઈની જો બગાડવાનું નહીં. કોઈ ના આવે ને કોઈ તમે ના કહે તો બગાડવાનું, એના માટે દરવાજો ખુલ્લો રાખવાનો. માની લો કદાચ અત્યારે ક્લોઝિંગ ના આવે તો તમારે શું કરવાનું? જો ભરત બની શકે કદાચ આ બિઝનેસને આમાં જે શું નામ ભવાનીભાઈ જે બતાવ્યો છે તને અત્યારે આ સમજમાં નહીં આવતો હોય ક્યાં તો મને આની તાકાત તને હું અત્યારે નહીં સમજાવી શક્યો, પણ મને વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ આ બિઝનેસ ભવિષ્યની અંદર બહુ મોટા લેવલ પર જવાનો છે અને એની અંદર હું આગળ પણ વધવાનો છું. તો ભવિષ્યમાં ગમે ત્યારે એવું થાય ને ફિલિંગ આવે કે મારા બિઝનેસ કરવો છે કારણ કે આવા બધા બહુ લોકો છે આ બિઝનેસ તારી પાસે લઈને. તો એ તું મને કમિટમેન્ટ આપ કે જ્યારે બધો બિઝનેસ કરશે તો તું મારી સાથે કરશે. આવું કહેવાય કે ના કહેવાય? તમે આટલી ઇજ્જત ના રાખી યાર, પહેરો નહીં ધંધો. હા ભાઈ બાદ મારી ઇજ્જત જવા દીધી. હલો ક્યાં કાઢ્યું? મેં બોલવું નહીં મારે હવે. હું કોણ ને હું કોણ? આવું કરે કે નહીં કરે? કેટલા લોકો આવું બધું નહીં કરવાનું. બોલવાનું બંધ નહીં કરવાનું. જે નેચરલ રિલેશન તમારા હતા એ તમારે કન્ટિન્યુ રાખવાના, એને બગાડવાના નહીં. ધંધાના લીધે સંબંધો કદી નહીં બગાડવાના. સંબંધોની અંદર ધંધો સમજો આ બંનેને અલગ રીતે તમારે મેન્ટેન કરવાનું છે. ઘણા લોકો શું કહે છે ધંધામાં નહીં આવતો એટલે ડિસ્ટન્સ બનાવી લે છે. રાખો ને સંબંધ એઝ ઇટ ઇઝ રાખો ને. ધંધાની વાત આની નહીં કરવાની એમાં. એટલે તમે ધીમે ધીમે ખબર પડશે કે તમે ધંધા માટે કેટલા સિરિયસ છો. એટલે તમે ટાઈમમાં જશો, શૂટમાં જતા થઈ જશો, થોડો શેડ્યુલ એવું હશે કે જેમાં તમે એને મળી નહીં શકો, અમુક પ્રોગ્રામ હશે એમાં જઈ નહીં શકો. લોકો કહેશે કે તું કાલે જવા મટી ગઈ. એટલે પણ દેખાશે કે હા કેટલો સિરિયસ છે. સમજ પડી કે નહીં? ઓકે. સો નો એટલે નેક્સ્ટ વન આ ઘણું બધું છે. એક રેશિયો સમજાવું. તમે 10 કામ શું કરો ને એટલે મિનિમમ જોઈનિંગ કેટલી આવે છે? 2 આવે છે. સાચી વાત છે? આ એવરેજ છે કે નહીં? મિનિમમ આવે ના આવે. 2 જોઈનિંગ જોઈએ તો 10 કામ કરવા પડે. આટલો સમજ પડી કે ના પડે? ઓકે. હવે રીતે તમે જુઓ તો તમને એક રૂપિયાની એવરેજ બતાવું છું તમને કે તમે 2 જોઈનિંગ લો છો એટલે ફોર એક્ઝામ્પલ તરીકે માનો કે 1200 નો ચેક આવ્યો. સમજો 1200 રૂપિયાનો ચેક થયો તો અહીં ગયા તમે જોશો તો 1200 ભાગે તમે 10 કરો તો એક પ્લાનના કેટલા આવ્યા? 120 રૂપિયા. સમજ પડી? આ તમને એક એવરેજ બતાવું છું કે 1200 રૂપિયાનો ચેક બન્યો 2 જણ પર તમને કે ભાઈ આ માણસે 15,000 નું ખરીદ્યું, કોઈ 15 નું લીધું, કોઈ 12-13,000 રૂપિયા લીધું હોય. તમારો ચેક 1200 નો બન્યો હતો. 10 જણને પ્લાન બતાવ્યા પછી તો યાદ રાખવાનું જો તમારા 2 જણની ભલે જોઈનિંગ આવી હોય તો તમારા 8 પ્લાન ફેલ નહીં ગયા. તમને દરેક પ્લાનના 120 રૂપિયા મળ્યા. સમજ પડી કે નહીં પડી? તો તમારો કોઈ પ્લાન ફેલ છે નહીં.
તમારે તમારું કર્મ કરવાનું છે. ઇન્સ્યોરન્સ વાળાનો ફોન નહીં આવતો તમારી પર, ક્રેડિટ કાર્ડ વાળાનો ફોન નહીં આવતો, ક્રેડિટ કાર્ડ લઈ લો, લોન લઈ લો. હેલો, આવે કે નહીં આવતો? અવાજ બરાબર આવે પાછળ? ઓકે. હા, ટ્રાઈપોડ કોને ના હોય, આ ટ્રાઈપોડ લઈ લેજો. 7 ના તો ખાસ લઈ લેજો. આનો કમાલ છે. ઘણા બધા લોકો એક સિંગલ આઈડી પર કામ કરે છે, મહેનત એટલી જ છે, એનર્જી એટલી જ છે. ઓકે, બટ તમારો અહીં ઇન્કમ સૌથી વધારે થઈ જશે. તો ખાસ ટ્રાઈપોડ 7 જે હોય છે એ પહેલા જ થઈ જશે, પછીથી નહીં થાય. મને લાઈફનો બહુ મોટો અફસોસ છે. ફર્સ્ટ જ્યારે આ નેટવર્કમાં આવ્યા હું ટ્રાઈપોડ નહોતો કરી શકતો. મને જિંદગીનો અફસોસ રહેલો. ટ્રાઈપોડ હું થોડા મહિના પછી મેં કરેલો હતો, જેના કારણે હું અઢી કરોડ રૂપિયા કમાયો. કદાચ જો ટ્રાઈપોડ પહેલા દિવસ હોત, 40 જણની ટીમ બની હોત, તો કદાચ હું 6 થી 7 કરોડ રૂપિયા કમાતો એક ટીમની અંદર. તમારો ટ્રાઈપોડ નહોતો, જેના કારણે હું એટલા રૂપિયા કમાયો છું. ક્લિયર? ઓકે, આ ઘણું છે. ક્લોઝિંગ ની અંદર સૌથી મેઇન છે આ ક્લોઝિંગ ટેકનિક. તમે આપણે ચર્ચા કરીએ. તમે એક ફોર્મ્યુલા તમને આજે આપીશ કે ક્વેશ્ચન આન્સરિંગ મેં સેશન સંજય પટેલ સાહેબે મૂકેલું છે, પણ તે જગ્યા આપણે અહીંયા ઘણા બધા તમારા લોકોને હું ક્વેશ્ચન લઉં છું. તમે સૌથી વધારે આવે છે આ સવાલ આવે છે. જો તમને કહું, આ બાઇનરી તો આ બધું ઘણા લોકો બાઇનરી પ્લાન છે, ઇન્વલિડ પ્લાન છે, માત્ર બેન થયેલો છે, હવે લોકોને જોઈન કરવાના છે, બેને લાવવાના છે, પૈસા નથી, સમય નથી, બધું આવે છે. મને શરમ આવે છે. હવે સવાલ આવે કે નહીં આવતો? તો મારી પાસે ટાઈમ ઓછો એટલે તમને જો મુझे एक्सपीरियंस છે આ બધું મસ્ત છે. તમને સમજાવું પણ હવે ઓબ્જેક્શન હેન્ડલિંગમાં તમને 2-3 ઓબ્જેક્શનો ખાસ લઈશું. સેલ્ફ ઓબ્જેક્શન કયા આવતા છે? પહેલો, मेरे पास टाइम नहीं, આવે છે કે નહીં આવતો? તો તમે હું જવાબ આપો, ટાઈમ નહીં એટલે આ કરવાનું છે. હું કેસો તમને તારાથી આવી જશે, આવી જશે. मेरे पास टाइम नहीं, તો તમે હવે પ્રોપર આન્સર શું આપશો? રાજપાલ સાહેબ હા ને? તો ભરતભાઈ કો ક્યાં બોલું? ભરતભાઈ કે દેવા મારે મારી પાસે ટાઈમ નહીં યાર આટલું કરવા. મને ખબર નથી કે હું હવાનો છું ને હાજે તો આવું છે, આ કાર્ય કરવાનું કે છે. ટાઈમ તો જોઈશે ને. આવું કીધું તમે શું કહેશો? હું કહેશો? બોલો કોઈ કહેશે ને પરફેક્ટ આન્સર કોણ આપશે? फटाफट. मेरे पास टाइम नहीं है. सौથી પહેલા आपकी बात सही है सर. હું आपकी बात सही है. પહેલું આ વસ્તુ યાદ રાખવાનું. આ સૌથી પહેલા ને તરાજુ હું બેહી જાઉં પછી નહીં લેવાનો. वो मसला है. टाइम की ज्यादा जरूरत नहीं है. मैंने भी पार्ट टाइम में शुरू किया था. राजकोट के सलाह आमा बहुत टाइम की जरूरत नहीं. मैं वही तारीख में के नवरो છું કે તને તો ખબર છે હું તો 2 થી 3 ધંધા કરું છું. તને ખબર તો છે તો મારા તારા કરતા વધારે તો હું બિઝી છું. હું કહેવાનું તારા કરતા વધારે તો હું બિઝી. આપણી ગુજરાતી ભાષામાં મને સમજાવવા એ सब प्रोफेशनल લખેલું છે. पार्ट टाइम शुरू किया था. बहुत से लोग शुरू करते हैं पार्ट टाइम से. इस वजह से जितने भी लोग आते हैं तो क्या धंधा पानी छोड़ के आते हैं नहीं. આ તમને સમજાવવું તો તમને સમજ પડે. તમારે તમારા સંબંધ પ્રમાણે વાત કરવાની છે. ज्यादा करके अपना बिजनेस का सेमिनार शाम को ही होता है. टेंशन ना ले. આપણે રોજ નહીં કરવાનો. થોડે ખાલી વીકલી ખાલી 2 કલાકનો સમય આપીશું ને આપણે ખાલી આપણે દર મંગળવારે મીટિંગ થાય આપણા ગામની અંદર થાય છે ને. ગાંધીનગરમાં આપણે દર ગુરુવારે કે રવિવારે ગમે તે તમે કહેશો ને કે આટલા વાગે આપણો સેમિનાર થાય. કેટલા વાગે થાય છે તમારા ગામની અંદર? થાય ને ગુરુવાર થાય કે રવિવાર થાય જે બી હોય. तो जनरली शाम को होता है. शाम को 8 से 10 से भी हमें काम करना है. टेंशन ना लेना. આપણે ક્યાં બહુ ઇનફ ટાઈમ આપવાની જરૂર છે ને આપણે એવું ખાલી ગણી તો ભવિષ્યમાં 4-5 વર્ષ પછી આપણી પાસે આ બહાનું ના કે મારી પાસે ટાઈમ નથી. એ જીવનમાં પૈસો અને સમય બંને વસ્તુ કમાવાનું છે. અને મને એટલું ખબર કે આ ધંધાની અંદર સૌથી પહેલા સમય કમાવો છે. હેલો, મેં જો જોયા કેટલા બધા લોકોને કીધું આ ભાઈ પ્રોફેશન આ માણસ આમ કરતો હતો તેમ કરતો હતો. જો આજે ટાઈમ પર ટાઈમ છે. મહિને આટલા લાખ રૂપિયા કમાય છે. ખબર પડી કે નહીં? આ બધા ઓપરેશન હેન્ડલ કરવા છે. આ દરેક સવાલો તો તમારા ફોટા પાડવા પાડી શકશો. બરાબર છે. ટેકનિક જો હું આપણો સમય મારા આગળ જે કવર કરતો નહીં થાય. એક ફોર્મ્યુલા વાળો તમને આપો છે. આપો તમને ધંધો કરવા એક ફોર્મ્યુલા આપી દઉં છું. જો મારા સવાલો બીજો કોઈ મેં થોડો અભ્યાસ કરું બાદ મેં સોચ કર બતાવું. આવું થાય કે ના હોય? થોડું વિચારી લઉં. તારે હું વિચારવાનું હવે પૂછે કે ના પૂછે? આવી આઈટમો હોય છે ને થોડા સોચ લો તો ઘણા બધા આ એક આન્સર છે એનો. તમારો ફોટો લેવો લઈ લો. इधर कहता है तो ग्रुप में अंदर आप प्रेजेंटेशन नाखिया प्लीज. आप अभ्यास करना चाहते हैं वही बात बता रहे हैं कि सर आपको बिजनेस करना है वो अच्छी बात है. आपकी बात सही है. आप अभ्यास करना चाहते हैं मींस कि आप धंधा करना चाहते हो. बराबर है. यह सब्जेक्ट आपके लिए नया है. अगर आप बिजनेस के बारे में सोचेंगे लेकिन आपको कोई सेमिनार ट्रेनिंग नहीं मिला जिसके हिसाब से आप नकारात्मक सो जाएंगे. अब બધું એને સમજાવવાનું છે. પ્રોપર આન્સર લખેલો છે. मतलब व्यवस्थित बात तो બધું થશે. लेकिन पहले ज्वाइंट हो गया होगा तो फायदा होता. આવું થાય કે ના થાય? तो 10 वर्ष से गया पहला ज्वाइंट किया तो कहीं थते आવું है ना घણા બધા લોકો. और अभी तो कंपनी का 11 साल परसों होने वाला है कंप्लीट. 12वें साल में मंगल प्रवेश माय लाइफस्टाइल का पता है कि नहीं? हाँ 11 वर्ष
ये बहुत सारे मेरे पास पैसा नहीं है, बराबर, एनो भी जवाब है। तो ऑलमोस्ट कई सारे ऐसे सवाल है, मेरे पास पैसा बहुत है, मुझे यह करने की जरूरत नहीं। आईफोन आइटमो છે ને ઓહલા માટે માં તો ટકલો રૂપિયા પડે, तो इन्हें पर તમારે લાવો હોય તો તમે લાવી શકો છો, ઓકે। उसके अलावा अच्छी तनख्वाह मिलती है, ऐसा कुछ करने की जरूरत 2 लाख તમારો 2 लाख પગાર છે, તમે કેટલું કમાઓ, થોડો ઘરમાં भी टाइम આપો ને, આવું કે हां ઘણા આઈટમો બધી છે। मुझे यह बिजनेस करने में संकोच होता है, शर्म आ બધું છે ને। હવે સવાલો છે હું તે જવાબ દઉં છું। बिजनेस करने में ऑब्जेक्शन આવશે, कंपनी ऑब्जेक्शन। पहले वो कंपनी ने मुझे फंसाया था और जो बोला वो किया नहीं था। अभी घणी आइटम बोले ने तो मैं पहली कंपनी में डूबी गया, पहला पहली कंपनी आई थी, આવું થાય કે ના થાય? તો કંપની ઓબ્જેક્શન પર આવતા હોય છે, એના પર પ્રોપર આન્સર છે, ઓકે। કંપની ન ચલી તો આવો સવાલ આવે કે ના આવે? કંપની ઉઠી ગઈ તો નો કોઈ જવાબ છે? તારી નોકરી જતી રહી, તારું બૈરું છોડીને ભાગી ગયું, હા આ બધું છે, તો બધું જ છે, હા તોનો કોઈ જવાબ નથી ભાઈઓ, આ તો બધું જ છે। તો અત્યારે જીવતો છે, કાલે ના મતલબ કાલે મરી ગયો, આવું થાય ને કે આપણે કોઈને મળીને આવ્યા હોય અને ખબર પડી કેવો ગયો, સાબુ એટલે કાલે તો મળ્યો તો ક્यों આવ્યો, આવું થાય છે ને, બધું બહુ છે। કંપની की सस्ती प्रोडक्ट, हाँ प्रोडक्ट બહુ મોંઘી છે, સસ્તી આવશે તારાનું શું કહેવાય તમારી પાસે લઈશ, સસ્તી પ્રોડક્ટ હોય તો કહેજે તારી પ્રોડક્ટ બહુ મોંઘી છે, આવી આઈટમો પણ હોય છે, ઓકે। कंपनी पैसे के टाइम पे नखरा करती है, આ બધું જ છે। આ બધા કરતા તમને બહુ મસ્ત છે ને આપણે, हाँ पॉजिटिव ऑब्जेक्शन। जो लोग बड़ी बड़ी बातें करते हैं उनसे सावधान रहे कि सिर्फ अभी रुपया 10,000 लेने के लिए और आगे बढ़े। हाँ बोलो आप ऑब्जेक्शन बહુ મસ્ત છે। मैं घर वालों को पूछ लूं बाद में काम करूंगा, वाइफ ने पूછી લો પછી કરો, ઓકે ને। એટલે હું ઘણા બધા લોકો જે લોકો મેરેજ થઈ ગયા છે એને હંમેશા કપલમાં પ્લાન બતાવવાનો, હસબન્ડ વાઈફ બંનેને ભેગા મળીને પ્લાન બતાવવાનો। ઘરે ગયા છો તો ભાભીજી રસોડામાં જઈને ભાઈ અડધો કલાક માટે 10 મિનિટ માટે બોલાવી લે, ખાસ બહુ મહત્વનું, ચાવા પછી પીશું આપણે, શું કહેવાનું સાહેબ એમાં સાઈડ પર પેલા ભાભીજી લઈને બેહા, હેલો એટલા માટે કહું છું ભાભીજીને બેહાડવા તો પોતાની ભાભીજી પર લઈને, તો કે એની જે ભાભીજી કે તમારું વાઈફ લઈને જવાનું, હેલો હા ઘણી જગ્યાએ પર આપણને આઈટમ ખબર નહીં પડતી કે આ વસ્તુ કેમ લઈ જવાનું કે નહીં, આપણું જરૂરી છે। બહુ બધા સવાલો છે, આની સ્લાઇડ હું નાખી દઉં, તમે જોઈ છે આની સ્લાઇડ, બધા सवालों का जवाब हो बहुत मस्त है। हाँ सो फ्रेंड्स एक फॉर्मूला है, शायद आपने YouTube के ऊपर किसी के ये सुना हो, शायद किसी ने सुना, इसके बारे में सुना है किसी ने? 8/73 फॉर्मूला में Zoom के ऊपर एक बार लिया था, नहीं खबर तो आपको बोलो। 8/73 फॉर्मूला है, हर एक फील्ड के अंदर ये फॉर्मूला काम में आता है और सवाल हर एक जगह पे आता है। कोई भी धंधे में जाओ, कोई भी शोरूम में जाओ, તમે જ્વેલર્સની દુકાનમાં બી જાઓ ને તો કઈ ગાડી પર શક શંકા બધું જ હોય કે પ્યોર ગોલ્ડ છે કે નહીં। કોઈ નવો સોની દુકાન ખોલે તો હું બધા એની પાસે સોનું લેવા જતા રહી, એટલે તમે સોનું લેવા કોની પાસે જે વર્ષો જૂનું હોય, એને એક ભરોસો જીતેલો હોય, એનું ચોખ્ખું સોનું આવે, ખબર કરી તમને આવો ભરોસો હોય, એનો મતલબ એવો હોય કે નવું જે ખોલેલું કે એ જૂઠો માણસ છે, એ દગો દેવાનો છે, એટલે બધાને આવા ઓબ્જેક્શનો દરેક ધંધામાં આવે છે। 8/73 આ ફોર્મ્યુલા ખાસ સમજો, દરેક જગ્યાએ કેવી રીતે આવે તે તમે સમજો। પહેલો સવાલ આવે ને, પહેલો સવાલ માનો કે તમને કોઈ કીધું કે મારી પાસે પૈસા નથી, 100 જણમાંથી અહીં લેજો 44% ગીવ અપ ઓન ફર્સ્ટ ઓબ્જેક્શન। કોઈ પણ માણસ એઝ અ ઓફલાઈન ઘણા બધી આઈટમ પ્લાન કરવા જાય ને, પહેલો સવાલ આવે એમાં 100 માંથી 44 લોકો હથિયાર મૂકી દે, કેટલા લોકો? 44 લોકો હથિયાર મૂકી દે, એનો જવાબ આપી શકતા નથી। પેલો તો પૈસા નથી, બોલે કઈ વાંધો નહીં, પૈસા જ્યારે આવે ત્યારે કે જો મેં આવીશું, નીકળી ગયું। हाँ તે ટાઈમ નહીં, કઈ બોલો તમે જ્યારે ટાઈમ હોય ત્યારે કહેતો ત્યારે અમે આવીશું, કેમ? કારણ કે ઓબ્જેક્શનને હેન્ડલ કરવાની ક્ષમતાની અંદર નથી। હવે પૈસા કેટલા? 100 માંથી 44 ગયા, બચ્યા કેટલા? લા બોલો, મારું ગણિત કાચું એટલે તમે પૂછ્યું વારે ઘડી, ઓકે। બીજા ઓબ્જેક્શનમાં 22% લોકો જે 56 હતા એમાંથી બીજા કેટલા ટકા ગયા? 22 લોકોમાં તમે એમાંથી જતા રહેવાના, ક્લિયર? 56 માંથી 22 ગયા। હવે તમે બીજા ઓપ્શન, બીજો સવાલ આવે, ઓકે એની કંપનીમાં આવી હતી એનાથી કઈ નહીં થયું, તારી કંપની હું ખાવાનું, તેને કે સવાલ ઓબ્જેક્શન આવશે। તો બીજા ઓબ્જેક્શનની અંદર 22 લોકો આની અંદર જતા રહેવાના, 56 માંથી કેટલા ગયા? 22 લોકો ગયા, હવે કેટલા બચ્યા? 34 લોકો બચ્યા, ખાસ સમજો। હવે ત્રીજો ઓબ્જેક્શન આવ્યો, થર્ડ ઓબ્જેક્શનની અંદર ઓબ્જેક્શન આવે ને તમે એને ઝેલો છો, આ સારી વાત છે,
તો બે ઓબ્જેક્શનમાં બી હથિયાર મૂકવાના લોકો મેં જોયેલા છે. ત્રીજો ઓબ્જેક્શન આવશે ગાડી હું ભાઈ મારાથી આ બે લોકો ના થયા તો આવું આવે કે ના આવે? હું તો જોઈન થઈ ગયો, મારાથી આ બે નહીં થયા તો આવો ઓબ્જેક્શન આવ્યો. હવે આ જગ્યાએ બીજા 16% સોમાના જે કહેવાય એ ગયા એટલે કેટલા વધેલા હતા? 34 માંથી કેટલા આ ગયા તો કેટલા પૈસા? 18 પૈસા ને. ચોથા ઓબ્જેક્શનમાં 10%, 10 લોકો ગયા. 18 માંથી કેટલા ગયા? 10 लोगों के छिल्ला पैसा के 8 ये 8 लोग ऐसे हैं 8 लोग बराबर है 92% गिव अप ऑन फर्स्ट सेकंड थर्ड एंड फोर्थ ऑब्जेक्शन 100 માંથી 92 લોકો ઓબ્જેક્શન ને હેન્ડલ કરી શકતા નથી. એક સવાલ આવે, બીજો સવાલ આવે, ત્રીજો સવાલ આવે, ચોથો સવાલ આવે, ઘણી વાર બાઉન્સર આવે, ઉલટો આવે, યોર્કર આવે. તું બી કરો બોલ થાય કે ના થાય? ખબર તમને? હા, આવી રીતે ધંધાની અંદર તમે જ્યારે જશો ને તો ભલા બાઉન્સરો યોર્કર આવવાના આ જીતવાની તૈયારી તમારે રાખવાની છે. કેટલા લોકો ખરેખર આવા 4 ઓબ્જેક્શનને ઝીલી શકે છે, જેની એક ક્ષમતા છે. ગમે તેવો સવાલ આપો હું આન્સર આપી શકું છું પોતે જાતે અપ્લાઈન વગર, અપ્લાઈન કે વિના. જો તમે માન 4 5 6 હાથ ઊભા થાય છે તો કશે ને કશે અનુભવ ઓછો છે, નોલેજ ઓછો છે, કોન્ફિડન્સ ઓછો છે, ટેકનિક્સ નથી આવડતી. और मेन वस्तु શું છે? એક તમને ખબર પડી ગઈ, ઓન્લી 8% આર લેફ્ટ. તો 8 લોકો જેવા છે 100 માંથી 8 લોકો જેને હેન્ડલ કરવાના 4 સવાલ, જે 4 સવાલ છે ને એ 8 લોકો હેન્ડલ કરી શકે એવી ક્ષમતા હોય 100 માંથી. અને તમે જો આજે મેં કીધું ને 200 200 માંથી કેટલા થયા? 8 ગણા થયા. હોમાંથી 8 જ જણા ખાલી આ સવાલમાં જવાબ 4 સવાલના જવાબ આપી શકે છે. એક ક્ષમતાને ડેવલપ કરેલી છે. તો તમારી કેપેસિટી આ સવાલના જવાબ આપવાની સૌથી પહેલા ડેવલપ કરવાનો છે. टोटल 48 टाइप का सवाल है. जो आज से 20 साल पहले भी जो सवाल थे वो सवाल आज भी है. जो आज से 30 साल पहले भी ये सवाल थे वो आज भी है और आने वाले 10 साल के बाद भी यही सवाल रहने वाले એટલે સવાલ કોઈ નવા છે નહીં. સવાલ છે તેનો જવાબ તો છે, પણ કયા સવાલમાં કયો જવાબ કેવી રીતે આપવો ને એ આપણી કળા કહેવાય, એ આપણું નોલેજ કહેવાય, એ આપણો અનુભવ કહેવાય. હવે 8% તમને ખબર પડી કે આપણો કોણ છે, આપણે કેટલામાં જવાના? આપણે આમાં જવાના કે નહીં? કેટલા લોકોની તૈયારી છે આમાં જવાની? તો જે વ્યક્તિ ટ્રેનિંગ, પ્રોગ્રામ, ફંક્શન, એજ્યુકેશન જે લઈ આગળ ફિલ્ડનું નોલેજ લઈ આગળ 1 માસ 8 માં જાય, બાકીના 12 માં જવાના. પહેલા ઓબ્જેક્શનમાં જવાના, કેટલા બીજામાં નીકળો, કેટલા ત્રીજામાં નીકળી જવાના ગયા. અને કેટલા લોકો સમાધિ બની ગઈ છે. ઓકે, तो व्हाट अबाउट 73%? 8/73 फॉर्मूला जो है उसमें आपको 1% तो पता चल गया कि वो हम है. तो 73% कौन है पता है क्या है? 73% is a genuine customer. खास समझो, 73% of a genuine customer will raise minimum 4 objection. 100 માંથી 73% તમે કહું માર્કેટમાં આવો એ લોકો તમને સવાલો પૂછવાના છે, જે ધંધો કરવાના છે. 100 માંથી 73 લોકો ધંધો કરવાની તૈયારી બતાવનારા છે. એટલે બહુ મોટું માર્કેટ કહેવાય. 100 કરોડ દેશ હોય એમાં 73 કરોડ લોકો જો ધંધો કરવાના હોય તો કેવું કહેવાય છે? ધંધો કેવો મળવાનો? બહુ મોટો મળવાનો. પણ 150 કરોડની આબાદી છે. હવે 73% કાઢવાના કેટલા લોકો આ ધંધો કરવાના છે? બાકીના લોકો આ પૃથ્વી પર ભગવાન પણ આવી જાય ને. હા, એ કેટલા ભાઈ છે? 100 માંથી 73 ગયા તો કેટલા રહ્યા? બોલો, 27 ગયા ને. 27% આપણા ભારતમાં એવા લોકો છે કે ઉપર ભગવાન બી આવી જાય ને તો તું માય લાઈફસ્ટાઈલ કર તો આ નહીં કરવાના. એવા લોકો આપણે જોઈતા નહીં. ટેન્શન લેવાની પણ તકલીફ એ છે કે કોઈને અહીંયા લખેલું નહીં કે એવા 27% માં 73% માં આવે. બરાબર નહીં કે કરવાનો છે કે નથી કરવાનો? ખબર પડી કે નહીં? તો 73% પીપલ્સ તમને ઓબ્જેક્શન આપવા છે. તમે લોકો કોને? તમે લોકો હિદા હતા. તો તમને જ્યારે નવો આ ઇન્ડસ્ટ્રીનો પ્લાન સમજો તમે લોકો, તો તમે લોકો ઓબ્જેક્શન મોબાઈલ તો તમે કોઈ સવાલ પૂછ્યા નહીં ભાઈ? હું આમાંથી કોઈ એવો નથી કે કોઈ સવાલ ના પૂછે એમને જોઈન્ટ થઈ ગયું હશે. હોય ઓલમોસ્ટ તમે જો બધા એક મહિને સવાલ મનમાં હતા એ પૂછીને ક્લિયર કરીને તમે આ ધંધામાં આવ્યા છો. તો ખાસ આ વસ્તુને એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. મોરલ ઓફ ધ સ્ટોરી મિત્રો, થયું 73% गेस्ट 4 बार ना बोलने के बाद ही माय लाइफस्टाइल स्टार्ट करने वाले हैं. हो 73% લોકો એ તમે 4 ઓબ્જેક્શન આપ્યા પછી માય લાઇફસ્ટાઇલ જોઈન કરવાના જ છે. और તમને ખબર પડી ગઈ કે આ 4 સવાલના જવાબ આપી દઈશ તો જોઈન થવાનો જ છે. તો તમારે ખાલી સવાલના જવાબ જ આપવાના ને. યસ. તો આપણે શું બનાવવું છે? સવાલના જવાબ આપી શકાય એની કેપેસિટી આપણામાં ડેવલપ કરવાની છે.
બસ સિમ્પલ તમને સમજાવું. હવે થાય હું કે તમે अपना क्या है 4 ऑपरेशन झेलना. नो यानी કે નો ટેલ મી મોર. એટલે વધારે જાણવું છે એટલે એક વાર ના પડે બે વાર ના લે અને બધું વધારે જાણવું છે. તમારા સવાલોના જવાબ આપો. ओके. और खास घने में શું થાય, आप लोग मान लो किसी ने फ्रिज लेने गए, फ्रिज को शोरूम के ऊपर फ्रिज लेने, अपने घर पे फ्रिज है कि नहीं है? हेलो, फ्रिज છે આપણા ઘરે? अभी मान लो आपने नक्की किया है कि फ्रिज 375 लीटर का या 425 लीटर का हायर का सिल्वर कलर का मॉडल ये लेना है. सिल्वर कलर खबर जो कितना लीटर 425 कंपनी गई हायर લેવાનું છે. નક્કી કરીને ગયા છે, ઘરેથી હસબન્ડ વાઈફ બંને ગયા. હવે ક્યાં કઈ ગાડી લોકો લેવા? શોરૂમ में गए. शोरूम में गए तो ऑटो का जवाब ये लोगों जो वो क्या है सेल्समैन जो होता है वो आगे बोलेगा यस व्हाट कैन आई डू फॉर यू. पूछो तो આપણે ફ્રીજ લેવું છે, આવો ફ્રીજના સેક્શનમાં લઈ જાય કે નહીં લઈ જાય? જો કે અમારા ફ્રીજ છે બરાબર, ઘણી બધી કંપનીના છે. અત્યારે લેટેસ્ટ ની અંદર આવ્યા મોડલ આવ્યું છે જેમાં માની લો કે તમારે નક્કી જ છે કે તમારે લેવાનું છે હાયરનું. હવે મને હાયરનું બતાવે છે, હાયરનું બતાવે છે. તમે પૂછશે કે સાહેબ કયા લીટર મળે? તો તમે બધું 425 લીટર. હવે તમે બતાવે છે એટલે હાયરનું તમે બતાવ્યું 425 લીટર, સિલ્વર કલર જ છે, એક જ છે સિલ્વર કલર છે. તો એ કસ્ટમર એટલો હોશિયાર હોય ને લેવા ગયો છે એવું જ, તો એ કસ્ટમર પૂછશે કે મેં સાંભળ્યું છે કે હાયરનું કોમ્પ્રેસર સારું નહીં આવતું. હું કે છે કાતે હું કે હાયર કંપનીના ફ્રીજ સારા આવતા નહીં આવું કે છે. શું વાત કરો તો સાહેબ, તમને કદાચ ખબર નહીં હોય, અત્યાર સુધી માર્કેટમાં જેટલી પણ ફ્રીજ બનાવવાની કંપની હોય ને એમાં સૌથી પહેલા નંબરની હાલની તારીખમાં ફર્સ્ટ નંબરનો એવોર્ડ એને ફ્રીજમાં મળ્યો ને એ હાયર કંપની છે. સવાલનો જવાબ આપ્યો. હવે પડી તમને કાઢો કે શું વાત કરો સાહેબ, એકમાત્ર હાયર કંપની જેવી છે કે જે કોમ્પ્રેસરની 3 વર્ષની 5 વર્ષની વોરંટી આપે છે સાહેબ. હેલો, સૌથી બેસ્ટ કોમ્પ્રેસર આનું આવતું હોય છે. આ એનો સવાલનો જવાબ છે. એટલે પેલા સવાલનો જવાબ આવ્યો આપણે. હજુ તમે જો હજુ કે છે કે ના મેં તો જોયું કે હાયરના ફીલ તો સારા આવે છે પણ એ કંપનીની સર્વિસ બરાબર નથી. હું કીધું સર્વિસ બરાબર નથી. શું વાત કરો સર, હાયરને સર્વિસ ઇન્ડસ્ટ્રીની અંદર બેસ્ટ સર્વિસ ઇસનો એવોર્ડ મળેલો છે. એના જેટલા પણ કસ્ટમર છે જેની અંદર સૌથી વધારે જે સર્વિસના રેશિયોની અંદર સેટિસ્ફાઈ કર્યા, સંતોષ આપ્યો હોય ને ઓનલી ફોર હાયર કંપની છે. હેલો, સવાલનો જવાબ આપ્યો? યસ સર. બરાબર છે પણ બોલો ચેરી કલર નહીં, ચેરી બ્રાઉન કલર નહીં, બ્રાઉન આવું કે હા બધો આ પેલા પાસે ઓનલી ફોર 95 જ છે. હેલો, હવે પડી ગઈ. આની પાસે છે ઓનલી ફોર સિલ્વર જ છે, એમાં બીજો કોઈ કલરનો ઓપ્શન છે નહીં. સર સિલ્વર કલર અત્યારે માર્કેટનો સૌથી ડિસેન્ટ કલર છે. માર્કેટમાં અત્યાર સુધી ભલે પચરંગી કલરો આવતા હતા સાહેબ, પણ હવે તમે જો લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, કલર કોમ્બિનેશન ટોટલ ચેન્જ થઈ ગયા ને એકદમ એક્ઝિક્યુટિવ આ કલર કહેવાય. તમારા ઘરમાં સાહેબ 4 ચાંદ લાગી જશે. હેલો, આ સવાલમાં હું આપી રહ્યો છે જવાબ. એટલે કસ્ટમર બી એવો હોશિયાર છે જે લેવાનું એ નક્કી કરીને જાય તો આ સવાલ તો पूछे. उसी तरह अपने यहाँ भी होगा. पहला सवाल है नो इंटरेस्ट, तो अपना 100 में से जो 44% निकल गया, बाकी का जो 66% वाला बंदा है वो क्या करेगा? 56% वाला 56% वाला क्या नो इंटरेस्ट होगा? सर आप बहुत हारो बिजनेस से, बहुत ही बड़ा बिजनेस है, यहाँ पे इंटरेस्ट हमें बिजनेस के लिए नहीं आना है सर, यहाँ पे बहुत बड़ा पैसा मिल रहा है इसलिए बिजनेस के अंदर आना है. इंटरेस्ट किस चीज में होना चाहिए? धंधे में या पैसे में? हेलो, શું વાત કરું સાહેબ, મને પણ ઇન્ટરેસ્ટ નહીં પણ હું કરું દર મહિને રૂપિયા હારા પડે ને એટલે ધંધામાં ઇન્ટરેસ્ટ લઉં છું. વ્યક્તિને કોઈ દિવસ કોઈ ધંધામાં કોઈ નોકરીમાં ઇન્ટરેસ્ટ નહીં હોતો, એને ઇન્ટરેસ્ટ ફક્ત પૈસા કમાવામાં હોય છે. સાચી વાત કે નહીં? તો 56% यहाँ पे और फाइट करेंगे. आफ्टर स्टडी जो હું કે ભાઈ મારો પગાર થાય ત્યારે હું જોઈન કરું છું, હજુ એવી રીતે 22% નીકળી 34% આનો જવાબ આપશે. બીજો સવાલ આવશે ફટાક નીકળી થઈ ગઈ ભાઈ એડવાઇસ કોને પૂછીને કહું, ઘરવાળાને પૂછી લઉં, બહેરાને પૂછી લઉં, સલાહ લેવું કોની પછી આપણે કરું તો પૈસા 16% જવાબ આપવાના, 16% નીકળી ગયા, 18% જવાબ આપવાના, 18 માંથી અમારી નો મની પૈસા નથી એમાંથી 10% નીકળી ગયા, 8% જવાબ આપવાના. चेरी कलर कॉम्प्रेसर याद करो तो हर एक जगह चाहे आप टीवी लेने जाओ, आप घर लेने जाओ, मानो તમે यार એક દંપતી જે હોય કે પતિ પત્ની એક એના ઘરનું જે ફ્લેટ લેવા જતા હોય ને
એના માટે બી 70 જગ્યા સાઇટ વિઝિટ કરતા હોય, 70 સવાલો પૂછીને આવતા. જોયું તમે લોકો કે બિલ્ડર બરાબર છે કે નહીં, હા મટીરીયલ બરાબર છે કે નહીં, સાઇટ બરાબર છે કે નહીં, પાણી ભરવાનું છે કે નહીં, હેલો 24 કલાક પાણીની સુવિધા છે કે નહીં, જે એમ્યુનિટીઝ કહે છે એ આપવાનો છે કે નહીં, લખાણમાં આપે છે કે નહીં, બધા સવાલો હોય છે. હેલો એટલે કોઈ પણ જગ્યાએ કોઈ માણસ એમને ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી. તો સાહેબ વિચાર કરો યાર, આપણા ઘરે એક નાનું સપન હોય, કોઈ પણ છોકરો છોકરી જોવા જતો હોય કે છોકરી છોકરાને જોવા જાય, છોકરો છોકરીને જોવા જાય, તો ત્યાં આગળ તો સવાલો નહીં હોય. એમને આપણા ઘરની છોકરી આવી દઈએ हाँ तो ये तो साहब कैरियर बनाना है. तो सवाल अगर वो पूछ रहा है ना तो अच्छी बात है, क्योंकि उसको बिजनेस करना है, इसलिए तो वो सवाल पूछ रहा है. बहुत बड़ी नहीं. तो 8% लोग ही ऐसे रहेंगे जो सेटिस्फाइड आंसर देने वाले हैं, जो भविष्य के एनटीसी बनने वाले हैं. सवाल का जवाब कौन सा चिपकाना है वो आपके स्वभाव के ऊपर डिसाइड है, आपके अनुभव के ऊपर डिसाइड है, आपके रिलेशन के ऊपर डिसाइड होता है. समझ में आवे कि नहीं? तो सवाल का जवाब तो तुम्हारा आपका पर से तुम्हें फील्ड શીખવાડશે. ઘણા માટેના YouTube પર વિડિયો પણ છે, એમાં તમે જોઈ લેજો. તો આ ફોર્મમાં તમને બહુ બધો કામમાં આવવાનો છે. બાકી મેઇન ચીઝ એ ઓલવેઝ બી ક્લોઝિંગ. મારો સ્વભાવ છે, હું ક્લોઝિંગ કર્યા વગર પાછો આવતો નથી. ક્યાં તો યસ ક્યાં તો નો. કાલે કહું, પછી કહું, વિચારીને કહું, મને પૂછીને કહું, ના ભાઈ તારી અંતરાત્મા હું કહે છે આ બિઝનેસ તમે જોયો સાહેબ, તો તમારી અંતરાત્મા હું કહે છે કે આ બિઝનેસ તમને કરવો છે કે નથી કરવો. ભલે તમે કોઈને પૂછવા દો, પણ તમારે શું કરવું, હું આવું પૂછવા દો. કારબાર પર વાત નહીં સાહેબ, એવું ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો. ના કરો તો ના પાડો, હું આમ બિંદાસ વાત કરું. હેલો કોન્ફિડન્સ ની વાત કરો. કોઈ ગરજ નહીં આપણને કે હું નહીં આયા તો એનટીસી નહીં બનવાનો. તારા જેવા 70 બોલે મારી પાસે, તું નહીં બી આવે તો હું એનટીસી બનવાનો છું. હેલો કોઈ ગરજ આપણે રાખવાની જરૂર નહીં. ધંધો કરવા નીકળેલા છો તમે, તો ગરજ એ કહે પહોંચ એનો માલિક પહોંચવું રોજ આવે છે. હું કરે છે એમ તમે ગાડી બદલાવાના છે, લેવો તો હકથી આઈડિયો, કોન્ફિડન્સ આઈડિયો. ઓકે લાસ્ટમાં એક સબ્જેક્ટ પર વાત કરું, બી એ ટીમ પ્લેયર. આ મેઇન સબ્જેક્ટ છે. કેટલો આવ્યા? हाँ ओके तो लास्ट ये मेरा पॉइंट है दोस्तों, बी ए टीम प्लेयर. ये बिजनेस में वही आदमी सक्सेस हो सकता है जो टीम में रहता है. किसी भी जगह पे आप जाओ, मतलब તમે એક દ્રાક્ષનું ઝુમખું તમે જો કદાચ જોયું હોય, દ્રાક્ષના ખેતર જો કદાચ તમે જોયા હોય, તો કાં તો તમે કોઈ દિવસ માર્કેટમાં દ્રાક્ષ લેવા ગયા હોય, ગ્રેપ્સ જैसे બોલते हैं, બરાબર? તો તમે જ્યારે એ દ્રાક્ષ લેવા ગયા હોય ને, તો પેલો લારી વાળો હોય ને, તો પેલા ઝુમખાના બોક્સો મૂકેલા હોય, ખબર તમને? એટલે ભાઈ છૂટી પડેલો ઢગલો બનાવેલો હોય, જોયો તો ભાઈ? હવે જે ઝુમખા છે એનો કિલોનો ભાવ તમે જોશો તો બહુ સરસ મજાનો હશે. એ છૂટી પડેલી જે દ્રાક્ષ હશે એનો ભાવ અડધાથી પણ ઓછો હશે. જોયું છે? બોલો. એક જ ખેતરની દ્રાક્ષ છે, એ જ ઝુમખામાંથી છૂટી પડેલી છે, તે બધાનો ભાવ અલગ અલગ છે. કેમ? કારણ કે ઝुमखाમાં નથી. और पड़ी कि नहीं? उसी तरह ये धंधे के अंदर आपकी वैल्यू तब तक है जब तक आप झुमके में हो, झुंड में हो, टीम में हो. समझ में आ रहा है क्या? જે દિવસે તમે છૂટા પડી ગયા ને, માર્કેટ પર તમને કૂચલવા માટે તૈયાર છે. તમે જેવા દ્રાક્ષના ઝુમખામાંથી ખેતરમાં જાઓ તો દ્રાક્ષની કેટલી એવી દ્રાક્ષો જે નીચે પડી ગઈ હોય, જે ચીમરાઈ ગઈ હોય, પૂરી મુરઝા ગઈ હોય, પતા કે नहीं? જેની કોઈ વેલ્યू છે नहीं, वो करीबन पग मुकीन जमाना है. उसी तरह ये बिजनेस के अंदर भी आपको अगर टिकना है, बड़ा पैसा बनाना है, तो टीम वर्क के अंदर आपको काम करना पड़ेगा. ये धंधा अकेले अकेले करने का नहीं है. घरा वाला बड़ा मोटो कीड़ो होय, एकला एकला करवा निकळेला होय, મને કોઈની જરૂર નથી, કોઈ અપ્લાયની જરૂર નહીં, કોઈ ક્રોસલાઈનની જરૂર નહીં, હું જાતે કરી લેવા એમ કે પ્લાન કરવા જાતે જાય, ક્લોઝિંગ કરવા જાતે જાય, મીટિંગ જાતે જાતે કરે ને કોઈ સપોર્ટ ના લે, કોઈ માહોલ ના થાય. સાહેબ તમને એક મેક બધાની જરૂર છે, મને તમારી જરૂર છે, તમને મારી જરૂર છે. સમજ પડી કે નહીં? આ યાદ રાખજો. આ ધંધો ટીમ વર્કનો છે. એકલા ધોની કોઈ ક્રિકેટ ટીમની અંદર આજે જે આપણે વર્લ્ડ કપ ને એકલો ના જીતાડીએ કે રોહિત શર્મા એકલો ના જીતાડીએ કે એને હાર્દિક પંડ્યાની જરૂર છે, પેલા જયસ્વાલની જરૂર છે, બુમરાહની જરૂર છે. સમજ પડી કે નહીં? એમાં બેટ્સમેન હોય, બોલર હોય, ફિલ્ડર હોય, દરેક ખેલાડી 11 ખેલાડીઓ બીજા એક્સ્ટ્રા ખેલાડીઓ હોય, એઝ કોચ હોય, આ બધાની એને જરૂર પડે. એક ટીમ હોય ને એ જ મોટું સ્વરૂપ ધારણ કરીને મોટું અચીવમેન્ટ કરી શકે છે. એવી રીતે એક એનટીસી બનતો ને, એ એનટીસી એકલો ના બને. यानी आप अकेले एनटीसी बनोगे ना, तो आप अकेला नहीं बने हो, आप कई लोगों को साथ लेके निकले हो. कोई आरटीसी बनेगा, कोई एफटीसी बनेगा, कोई जेडटीसी, कितने सारे टीसी बनेंगे, कहीं कितने लोगों के घर पे कितना सा पैसा जाएगा, तब जाके आप एनटीसी बनते हो. समझ में आया कि नहीं? तो फ्रेंड्स अलग अलग लेवल पर सब कुछ बातें होती है, बहुत कुछ है. ऐसा बीए टीम में मैं वीडियो घणું બધું પણ આજે બતાવતો નથી.
ओके हु इज अ टीम प्लेयर रोज नीड कॉल टू एक्टिव अपलाइन डेली हमारे पढ़ना अपलाइन ने फोन करो नीड बिजनेस सपोर्टिंग मटेरियल બધા સપોર્ટિંગ મટેરિયલ ટીમ ની અંદર પ્રોવાઇડ કરો ઓર્ગેનિક આપડા ખાતરના પોસ્ટર હોય બ્રોશર હોય બધું ટીમ ની અંદર પ્રમોટ કરવાનું છે ફોટો પાડવાનો વાંધો નથી ઓકે ઘણું સારું સારું લખેલું છે લર્ન ટુ એડિફાઈ યોર અપલાઇન એમઆઈ કંપની કઈ રીતે એડિફાઈ કરવાનું શીખો અપ્લાય કરો બેસો વન ટુ શીખો સાહેબ એડિફિકેશન કેવી રીતે કરવાનું इंट्रोडक्शन की आपको जटा पहला प्ला प्रोस्पेक्टिव केवा विषय में હું વાત કરું કે રીતે વાત કરું રીચ કે તમારે આપણી સાહેબે કીધું રીતે આ બધું તમારે ખાસ જોવાનું ઓકે ટીમ વર્ક ઇઝ અ ફ્યુઅલ ધેટ અલાઉસ ઓર્ડિનરી પીપલ ટુ ઇનટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ ટીમ વર્ક તમને ખબર છે આજે કોઈ પણ એનટીસી હોય કોઈ સીટીસી છે કોઈ પણ ડાયમંડ है તો એ ટીમ ની સાથે કામ કરે એકલો કામ ના કરે તમે જો અને ટીમ સાથે મળીને જે કામ કરે એનું એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ હોય એકલા એકલા કામ કરે છૂટપૂટ ચકલા ચૂથવારા તમે લોકો 450 માં ચેન્જ આવશે 900 માં આવશે 1800 માં આવશે 2000 આવશે તો 5000 આવશે પણ 2 લાખ તો નહીં આવે टीम वर्क की काम करसो तो तुम्हारे पास 2,10,000 रुपया आवाना है टीम वर्क ऐसी कोई समस्या नहीं है जिसे हम मिलकर ना सुलझा सके और बहुत कम समस्या है जिन्हें हम अकेले सुलझा सकते हैं टीम वर्क કેટલું બધું કામ થાય છે નાના નાના ટીમ માં જે પ્રોબ્લેમ આવે કોઈ પણ જાતના ઇશ્યુઝ આવે ને તો ટીમ ની સાથે તમે કામ કરો તો સારું સોલ્યુશન બને છે हमारा विशाल विचार है व्यक्तिगत तो टीम वर्क का जन्म तब होता है जब आप मैं के बजाय हम पर ध्यान एकाग्र करते हैं समझ में आयो ये मैंने किया ये मैंने किया मैं ये करने जाओगे कभी कामयाब नहीं किया कभी कामयाब नहीं होगे ये हमने किया ये हमने मिलकर किया मैं सीटीसी बनाया प्लेटिनम बना ये मैं अकेले की ताकत नहीं है मेरी टीम की वजह से मेरे अपलाइन की वजह से सिस्टम की वजह से ये सब कुछ हुआ है समझ हुआ कि नहीं कहां से आया और घणो બધું છે सो फ्रेंड्स ये 2 दिन का सेशन यहाँ पे समाप्त होता है जो मुझे आपके साथ कुछ बातें करनी थी ऑलरेडी बहुत सारी बातें मैंने लास्ट वर्कशॉप के अंदर भी किया था आज भी किया है मैं कसम से बात कर रहा हूँ ऐसे वर्कशॉप जब भी अनाउंस हो ना तो कभी भी राह मत देखना कभी भी राह मत देखना जैसे अनाउंसमेंट हुआ ना मान लो कि आज वियोला जी ने बोला कि 31 और पहली तारीख को है बराबर ना अभी राह मत देखो उस जो वर्कशॉप है उसका बुकिंग अभी से शुरू करो तो मैं ज्यादा से ज्यादा मेरी टीम के अंदर मैक्सिमम लोगों को ये वर्कशॉप के अंदर बिठाओ और मैं खुद बैठूं क्योंकि हर वर्कशॉप के अंदर नया कुछ आता है आया कि नहीं आया